હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે ગુજરાતી ગ્રામરના દરેક નાના મોટા ટોપિક કવર કરી દીધા છે. હવે વારો છે ગુજરાતી ગ્રામરની અંદર શબ્દ ભંડોળનો. હવે શબ્દ ભંડોળ એક એવો ટોપિક છે જેને ઘણા બધા લોકો ઇગ્નોર કરે છે કે ભાઈ આનો અંત નથી, આને તૈયાર કરવાનો કોઈ જ ફાયદો નથી. પરંતુ તમારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું તો એમાંથી 4 થી લઈને 5 માર્ક્સના ક્વેશ્ચન આ શબ્દ ભંડોળમાંથી પૂછાય છે. હવે શબ્દ ભંડોળની અંદર શું આવે છે તો સમાનાર્થી એટલે કે પર્યાયવાચી શબ્દો, વિરોધાર્થી, રૂઢિપ્રયોગ અને કહેવત. નોર્મલી જેટલી પણ એક્ઝામ છે એની અંદર આ 4 ટોપિકમાંથી શબ્દ ભંડોળના ક્વેશ્ચનો બન્યા છે. એમાં સૌથી વધારે જે ક્વેશ્ચનો છે એ રૂઢિપ્રયોગમાંથી બને છે. એના પછી જે સમાનાર્થી શબ્દો છે, જે પર્યાયવાચી શબ્દો કહેવામાં આવે છે એમાંથી બને છે. એના પછી કહેવતો તમને પૂછી લે છે અને છેલ્લે વિરોધાર્થી. વિરોધાર્થી નોર્મલી પૂછાતું નથી, પરંતુ કોઈક વખત મેં જોયું છે એકાદ માર્કનો ક્વેશ્ચન પૂછાઈ જાય છે. બાકી વિરોધાર્થી શબ્દો છે એ બહુ પૂછાતા નથી. પર્યાયવાચી એટલે કે સમાનાર્થી શબ્દો બહુ પૂછાય છે. એના પછી રૂઢિપ્રયોગો આ સૌથી વધારે પૂછાય છે. રૂઢિપ્રયોગના ક્વેશ્ચનો તમને જોવા મળશે, 2 કે 3 ક્વેશ્ચનો જોવા મળશે જો સારા એવા શબ્દ ભંડોળમાંથી ક્વેશ્ચનો બન્યા હોય તો આને આપણે ઇગ્નોર ન કરી શકીએ. મને ખબર છે કે ભાઈ શબ્દ ભંડોળનો ક્યારે પણ અંત આવવાનો નથી. હું ક્યારે પણ શબ્દ ભંડોળ આખું ચલાવી શકવાનો નથી, ના તમે આખું તૈયાર કરી શકશો. ઇવન કોઈ ગુજરાતી ગ્રામરનો નિષ્ણાંત હોય એને પણ આખો શબ્દ ભંડોળ ક્યારે પણ એ ચલાવી શકવાનો નથી, કારણ કે આનો અંત જ નથી. આ દરિયો છે, આનો અંત નથી. તો શબ્દ ભંડોળને તમે જૂના પેપરના રિસર્ચ અનુસાર તમારી ટેકનિક યુઝ કરીને તમે આને થોડું તૈયાર કરી શકો છો. હવે જો ઓબ્વિયસલી મેં તમને કીધું એમ કે શબ્દ ભંડોળનો અંત નથી, તો રૂઢિપ્રયોગો અસંખ્ય છે, એને હું ક્યારે પણ પૂરી કરી શકવાનો નથી. પરંતુ જે જૂના પેપરો છે એના રિસર્ચ અનુસાર મને જેવા લાગ્યા કે આ રૂઢિપ્રયોગો પૂછાઈ શકે એવા છે, અથવા તો જૂના પેપરોની અંદર જે પૂછાઈ ગયેલા રૂઢિપ્રયોગો છે એ આજના લેક્ચરની અંદર કવર કરીશું. તો આપણે મેક્સિમમ ઓફ મેક્સિમમ શબ્દ ભંડોળને કવર કરવાનો ટ્રાય કરીશું. હું તમને જે પણ અહીંયા ચલાવું છું એને તો તમારે ખાસ કરીને તૈયાર કરી દેવાના છે, કારણ કે મેં રિસર્ચ કરેલું છે, જૂના પેપરો છે એની અંદર જોયેલું છે કે આ ટાઈપના ક્વેશ્ચનો બને છે, આ ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે. તો એ અનુસાર મેં અહીંયા રૂઢિપ્રયોગો મૂક્યા છે. અમુક બીજા પુસ્તકમાંથી મૂક્યા છે જે મને લાગ્યા કે ભાઈ આ પૂછાવાની શક્યતા છે, અથવા તો અમુક એવા રૂઢિપ્રયોગો છે કે તમને વાંચશો તો તમને આઈડિયા આવી જશે. પરંતુ અમુક એવા રૂઢિપ્રયોગો છે કે જેને તમે વાંચો તો એનો અર્થ તમે સિમ્પલી કાઢી ન શકો, તો એવા જાણવા ખાસ જરૂરી છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, રૂઢિપ્રયોગનો મતલબ શું થાય કે કોઈ તમને વાક્ય આપેલું હોય, એ વાક્યનો અર્થ શું થાય. રૂઢિપ્રયોગો જો અહીંયા શબ્દ છે રૂઢિ. રૂઢિ એટલે કે પરંપરાગત, એટલે કે એવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ અમુક પ્રસંગે જેનો અર્થ એ પ્રસંગ ઉપર શૂટ થતો હોય, એટલે કે આપણે ઇનડાયરેક્ટલી એ વસ્તુ આપણે કહેવા માંગે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, મોઢું ફાટી જવું. હવે મોઢું ફાટી જવું આવું હું જ્યારે બોલું છું તો તમારા માઇન્ડની અંદર શું અર્થ આનો નીકળશે? તો મોઢું ફાટી જવું એટલે એનો મતલબ કે હું જઈ રહ્યો હતો, એક્સિડન્ટ થયું એટલે કે મારું મોઢું ફાટી ગયું. તો એનો અર્થ આવો નથી થતો. મોઢું ફાટી જવું એનો મતલબ શું થાય? આશ્ચર્યજનક થવું. મતલબ કે કોઈ એવી વસ્તુ છે એને જોઈને મારું મોઢું આમ ખુલ્લું ને ખુલ્લું રહી ગયું, મોઢું ફાટી ગયું. તો આ એ અર્થમાં છે. મતલબ કે રૂઢિપ્રયોગ એટલે શું કે કોઈ પ્રસંગ છે, એ પ્રસંગને ઇનડાયરેક્ટલી કંઈક વાક્યથી એને દર્શાવવું, તો એને રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે. તો આપણે એનો અર્થ શું થાય છે એ આપણે લખવાનો હોય છે. કે સમજી લો કે મેં મોઢું ફાટી જયું એવો તમને ક્વેશ્ચન પૂછી ગયો કે ભાઈ મોઢું ફાટી જવું આનો અર્થ શું થાય. નીચે 4 ઓપ્શન આપેલા હોય, એમાંથી એક ઓપ્શન હોય કે આશ્ચર્યજનક થવું. ઓકે, તો એ તમારો ઓપ્શન સાચો છે. ક્લિયર? તો આશ્ચર્યજનક થવું, અથવા તો એને લગતો મળતો શબ્દ તમને લખેલો હોય આશ્ચર્યજનક, અથવા તો સમજી લો કે ઓચિંતું કંઈક વસ્તુ એવી જોઈ લેવી, મતલબ કે જે અનએક્સપેક્ટેડ હોય એવી વસ્તુ જોઈ લેવી, જે જોઈને મારું મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. તો એ અર્થની અંદર આ મોઢું ફાટી જવું લખેલું છે. તો આને શું કહેવામાં આવે? રૂઢિપ્રયોગો કહેવામાં આવે છે. ઓકે, તો આપણે ટ્રાય કરીશું મેક્સિમમ ઓફ મેક્સિમમ રૂઢિપ્રયોગો જોવાનો. ક્લિયર? ચલો તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા છે ઓથ હોવી. ઓથ હોવી, તો ઓથ હોવી એનો મતલબ શું થાય? તો સઢિયારો હોવું. ઓકે, જો અમુક એવા જ મેં મૂકેલા છે રૂઢિપ્રયોગો જે તમે ક્યારેય પણ વાંચ્યા ના હોય, ઇવન તમે એનો મતલબ સારી રીતના ન સમજી શકો એવા મૂકેલા છે, કારણ કે એવા જ તમારે તૈયાર કરવાના છે. અમુક જેમ કે સમજી લો કે ઓગાળી નાખવું એનો મતલબ શું કે દૂર કરી નાખવું. ઓગાળી નાખો એનો મતલબ શું કે કોઈ વસ્તુ છે એને તમે ઓગાળી દો, એનો મતલબ શું કે એ વસ્તુ પછી દેખાવાની બંધ થઈ જાય, એનો મતલબ શું? દૂર કરી નાખો.
તો આ બધા છે ને તમે આસાનીથી તમે સમજીને આનો અર્થ લખી શકો છો, પરંતુ અમુક એવા શબ્દો છે જેને તમે આસાનીથી સમજી ન શકો, એનો અર્થ ન લખી શકો, તો એવા મેં મેક્સિમમ આની અંદર કવર કરાવ્યા છે. ઓકે, તો ઓથ હોવી તો શું? સઢિયારો હોવો. પછી ફાડ પડવી. ફાડ પડવી એનો મતલબ શું? ધ્રાસકો પડવો, એટલે કે કોઈનું અચાનક મૃત્યુ થઈ જાય તો કહીએ છીએ ને કે એના હૃદયમાં ફાડ પડી. ફાડ પડી એટલે કે શું? કે ધ્રાસકો પડવો. પછી હાથ મસ્તક પર હોવો, એટલે કે કૃપા કે મહેરબાની હોવી. કહેવાય છે ને કે આ એમએલએ નો હાથ મારા ઉપર છે, એનો મતલબ શું? કે એ એમએલએ ની મહેરબાની કૃપા છે એ મારા ઉપર છે. પછી મચક ન આપવી એનો મતલબ શું? તાબે ન થવું. ઓકે, મચક ન આપવી એનો મતલબ શું? કે તાબે થવું નહીં. પછી અડવું લાગવું. અડવું લાગવું એટલે શું? સારું ન લાગવું. ઓકે, સારું ન લાગવું એને તમે કહી શકો છો કે અડવું લાગવું. તો આ શબ્દ યાદ રાખજો, અડવું લાગવું એનો મતલબ શું થાય? કે સારું ન લાગવું. પછી મહોર લાગી જવી એનો મતલબ શું? પ્રમાણિત કરવું. ઓકે, મહોર એટલે કે સમજી લો કે સ્ટેમ્પ કે સિક્કો વાગી ગયો એનો મતલબ શું? એને મોહર કહીએ છીએ, કે એની મોહર વાગી ગઈ એનો મતલબ શું? કે એ પ્રમાણિત થઈ ગયું. પછી ઓગાળી નાખવું એટલે શું? દૂર કરી નાખવું. પછી આરો ન હોવો એનો મતલબ શું? કોઈ ઉપાય ન હોવો. ઓકે, કહેવા કહીએ છીએ કે આનો કોઈ આરો નથી, એનો મતલબ શું? કે એનો હવે કોઈ ઉપાય નથી. એના પછી નવનીત તારવવું એનો મતલબ શું? સારાંશ કાઢવું. નવનીત તારવવું એનો મતલબ શું થાય? સારાંશ કાઢવો. એના પછી ઓસાણ ન રહેવું એટલે કે યાદ ન રહેવું. ઓસાણ ન રહેવું એનો મતલબ શું થાય? યાદ રહેવું નહીં. ઓકે, કોઈ વસ્તુ હોય તો એ નહીં કહેતા કે મને આની ઓસાણ જ ના રહી, એનો મતલબ શું? કે મને એ વસ્તુ યાદ જ ના રહી. પછી કડવડવી એનો મતલબ શું? નિરાંત કે રાહત થવી. ઓકે, કડવડવી એટલે શું? કે ભાઈ નિરાંત અને રાહત વળવી, એટલે કે કોઈ કામ છે જે પૂરું થઈ ગયું છે એનો મતલબ આપણે કહીએ છીએ ને કે હાસ એ કામ પતી ગયું, હવે મને કડવડશે, એનો મતલબ શું? કે હવે મને રાહત થશે. પછી હેલારે ચડવું એનો મતલબ શું? અતિ ઉત્સાહમાં આવવું. હેલારે ચડવું એનો મતલબ શું થાય? અતિ ઉત્સાહમાં આવી. કહીએ છીએ ને કે આ તો હેલારે ચડી છે, એનો મતલબ શું? કે એ અતિ ઉત્સાહમાં છે. ચલો ક્લિયર, વધીએ આગળ. એના પછી નેક્સ્ટ વાત કરીએ છીએ 13મા નંબરે ચાનક ચડવી. તો ચાનક ચડવી એનો પણ મતલબ શું થાય? ઉત્સાહમાં આવી જવું. ઓકે, તો ઉત્સાહમાં આવી જવું તો એને આપણે કહી શકીએ કે ચાનક ચડવી છે. એના પછી ભીંત ભૂલવી. તો ભીંત ભૂલવી એટલે શું? ભારે મોટી ભૂલ થવી. તો ભારે મોટી ભૂલ થવી એને આપણે કહી શકીએ કે ભાઈ ભીંત ભૂલવી. ભીંત ભૂલવી એનો મતલબ શું થાય? કે કોઈ વસ્તુ છે જે બહુ મોટી વસ્તુ છે. ભીંત એ કેટલી મોટી વસ્તુ હોય, એને તમે ભૂલી ગયા એનો મતલબ શું? કે બહુ મોટી તમે ભૂલ કરી છે. એના પછી મોં ફાટી જવું, મેં હમણાં જ વાત કરી. તો નવાઈ પામવું અથવા તો આશ્ચર્યજનક અનુભવો. તો મોં ફાટી જવું એટલે કે કોઈ વસ્તુને જોઈને આપણે મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી જાય, તો એ અર્થમાં છે મોં ફાટી જવું. પછી ઉકરાટા ઉપડવા એનો મતલબ શું? નવી નવી ઈચ્છાઓ થવી. ઓકે, નવી નવી ઈચ્છાઓ થવી તો એને આપણે કહીએ છીએ ને કે ઉકરાટા ઉપડ્યા છે આને. પછી તલ પાપડ થવું તો અધીરા થઈ જવું. ઓકે, કોઈ વસ્તુ આવવાની હોય તો આપણે કહીએ છીએ ને હું એને જોવા માટે તલ પાપડ થઈ રહ્યો છું, એનો મતલબ શું? અધીરા થઈ રહ્યો છું. તો કાન માંડવા એનો મતલબ શું થાય? ધ્યાનથી સાંભળવું. કોઈ વસ્તુ હોય તો એને ધ્યાનથી સાંભળવું, તો કહીએ છીએ ને કે એ કાન માંડતો હતો, મતલબ કે એ વસ્તુને ધ્યાનથી સાંભળતો હતો. નેક્સ્ટ ગાય ગા જવું. આ તો હવે સિમ્પલ છે, ઝડપથી જવું. ઓકે, ગાય ગા જતો રહ્યો કહીએ છીએ ને તો ઝડપથી જવું. પછી લોહી જંપવું. તો લોહી જંપવું તો મનને રાહત થવી. ઓકે, લોહી જંપવું એનો મતલબ શું થાય? મનને રાહત થવી. પછી ચસ્કો લાગવો. ચસ્કો લાગ્યો, હવે આ તો અવારનવાર આપણે યુઝ કરીએ છીએ કે આને આ વસ્તુનો અથવા તો વડાપાવનો ચસ્કો લાગી ગયો, એનો મતલબ શું? ટેવને અધીન થઈ જવું. હવે તો એક ખાવાનો જ છે. ઓકે, ચસ્કો લાગી ગયો છે એટલે કે એવી વસ્તુ જે એ વારંવાર રિપીટ કરે છે, એટલે કે એની ટેવ પડી ગઈ છે, તો એને આપણે કહીએ છીએ કે આને આનો ચસ્કો લાગી ગયો છે. પછી આત્મા ડંખવો એનો મતલબ શું? કે મનમાં ખૂબ દુઃખ થવું, એટલે કે તમે કોઈ કાર્ય કરેલું હોય, ખોટું કાર્ય કરેલું હોય તો તમને અંદરના અંદર ઓકે તમને એવો પસ્તાવો થતો હોય, તો એ સમયે તમે આ રીતના યુઝ કરી શકો છો શબ્દ આત્મા ડંખવો, એટલે કે મનમાં ખૂબ દુઃખ થવું. પછી લાગણીના પૂર ઉમટવા તો એનો મતલબ શું થાય? પુષ્કળ લાગણી થવી. સિમ્પલ છે, લાગણીના પૂર ઉમટવા. પૂર એટલે કે પૂર આવે એટલે મતલબ શું? પાણી વધારે આવે. એ રીતના અહીંયા જે પૂરની વાત થઈ છે એ લાગણીની ભાવનાની વાત થઈ છે કે જેમ પૂર આવે છે એ રીતના લાગણીઓ મારી ઉમેટે છે, એટલે કે વધુ પડતી લાગણી થવી. ફજેતી થવી એનો મતલબ શું? બદનામી થવી. આ યાદ રાખજો. ઓકે, બદનામી થવી તો એને તમે કહી શકો ફજેતી થવી. ફજેતી. ઓકે, તો એનો મતલબ થાય છે બદનામી થવી. નેક્સ્ટ વાત કરીએ કાન મરડી નાખવો એનો મતલબ શું? ભૂલની પ્રતીતિ કરાવવી. ઓકે, કાન મરડી નાખવો એટલે શું? ભૂલની પ્રતીતિ કરાવવી, એટલે કે સમજી લો કે કોઈ બાળકે ભૂલ કરેલી હોય તો માતા એનો કાન મરડશે, એનો મતલબ શું? કે ભાઈ તે ભૂલ કરી છે અને એને પ્રતીતિ કરાવવામાં આવે છે કે ભાઈ તે ભૂલ કરી છે એટલા માટે હું તારો કાન મરડું છું. તો કાન મરડી નાખવું એટલે કે ભૂલની પ્રતીતિ કરાવી.
પછી હડિયો કાઢવી. હડિયો કાઢવી એટલે શું? દોડાદોડ કરી. કહે છે ને કે હડિયો કાઢે છે, કેમ આમથી આમ હડિયો કાઢે છે, એનો મતલબ કેમ આમથી આમ દોડાદોડ કરે છે. તો હડિયો કાઢવી એટલે કે દોડાદોડ કરવી. પછી હૈયું ચિરાઈ જવું એટલે કે ખૂબ દુઃખ થવું. હૈયું ચિરાઈ જવું એટલે કે ખૂબ દુઃખ થવું. પછી જીવ અકળાઈ જવું એનો મતલબ શું? અત્યંત વ્યગ્ર થઈ જવું. જીવ અકળાઈ જવો એનો મતલબ શું? સમજી લો કે કોઈ વસ્તુ છે જે તમે કંઈ કૃત્ય કર્યું હોય પરંતુ તમને ન ગમતી હોય અને તમને એ જોવાતું ના હોય એ કૃત્ય, તો એ સમય તમે યુઝ કરી શકો કે મારો જીવ છે એ અકળાઈ ગયો. એનો મતલબ શું? કે તમે અત્યંત વ્યગ્ર થઈ ગયા છો. પછી પીઠ ફેરવવી એનો મતલબ શું? અનિચ્છા બતાવી. ઓકે, પીઠ ફેરવવી એટલે કે અનિચ્છા બતાવી. એટલે કે કોઈ વસ્તુ હા અને નામાં થતી હોય અને તમને એ વસ્તુમાં ના હોય તો તમે શું કરી નાખશો? પીઠ ફેરવી નાખશો. એટલે કે કહેવા માટે ખાલી પીઠ ફેરવી નાખશો. એનો મતલબ શું? કે તમને એ વસ્તુમાં ઈચ્છા નથી, હાની ઈચ્છા નથી. ઓકે, તો અનિચ્છા બતાવવી. પછી જડ મૂકવું એટલે કે પ્રતિજ્ઞા લેવી. આ યાદ રાખજો, જડ મૂકવું એટલે કે પ્રતિજ્ઞા લેવી. જ્યારે બ્રાહ્મણો શ્રાપ આપતા હતા તો એ શું કરતા હતા? આ રીતના જડ લેતા હતા. જળ લેતા એનો મતલબ શું? કે પ્રતિજ્ઞા લેતા હતા. એટલે કે કંઈ પણ વસ્તુ કઈ પ્રતિજ્ઞા લેવી હોય તો એ હાથમાં જળ લઈને એ પ્રતિજ્ઞા લેતા હતા. તો આનો મતલબ એવું થાય છે કે જળ મૂકવું એટલે કે શું? પ્રતિજ્ઞા લેવી. પછી ઉધામા કરવા એટલે કે ખૂબ ધમ પછાડા કરવા. કહીએ છીએ ને, આ નોર્મલી આ શબ્દ આપણે યુઝ કરીએ છીએ. કેમ ભાઈ ઉધામા કરે છે? કેમ ધમ પછાડા કરે છે? કોઈ બાળક કરતું હોય તો કેમ કહીએ છીએ ને કે ભાઈ તું કેમ ધમ પછાડા કરે છે, કેમ ઉધામા કરે છે. પછી સરસંધાન કરવું એટલે કે લક્ષ્ય સાધવું. ઓકે, આપણે યાદ રાખજો, સરસંધાન કરવું એનો મતલબ શું થાય? લક્ષ્ય સાધવું. એના પછી 33મા નંબરે છે જીવ ઉકળી ઉઠવો. તો જીવ ઉકળી ઉઠવો એનો મતલબ શું? ગુસ્સો ચડવો. ઓકે, કહીએ છીએ કે આનો જીવ ઉકળી ઉઠે છે, એનો મતલબ એને ગુસ્સો આવે છે. પછી અમિત ચૂસાઈ જવો એનો મતલબ શું? કે રસકસ સુકાઈ જવા. ઓકે, એટલે કે જે મેન એની અંદર મટીરિયલ હતું, ઓકે, એ જતું રહેવું. તો એ સમય તમે આવું કહી શકો છો કે અમિત ચૂસાઈ જાય. પછી રવડી પડવું. તો રવડી પડવું એટલે શું? કે રખડી પડવું. ઓકે, તો રખડી પડવું એને તમે કહી શકો છો રવડી પડવું. પછી હૈયામાં મોં છુપાવવું એનો મતલબ શું? શર્મિંદા બનવું. ઓકે, એટલે કે તમે કોઈ ભૂલ કરી હોય તો તમે તમારું મોં જોવાના માટે મતલબ કે તમે શર્મિંદગી અનુભવો. તમે દર્પણમાં જોવો તો તમને શર્મિંદી અનુભવાય. એટલે કે હૈયામાં મોં છુપાવવું એટલે કે તમે તમારું મોઢું છુપાઈને ફરતા હોય તમારી જાતને, તમે તમારી જાતને પણ તમારું મોઢું બતાવવા ન માંગતા હોય, એવા સમયે તમે આ શબ્દનો યુઝ કરી શકો છો. હૈયામાં મોં છુપાયું એનો મતલબ શું? કે શર્મિંદા બનવું. ઓકે, ચલો નેક્સ્ટ વધીએ છીએ આગળ. રાજીના રેડ થવું એનો મતલબ શું? અતિશય આનંદમાં આવી જવું. સિમ્પલ છે. પછી ગોઠણ છૂટા થઈ જવા એનો મતલબ શું? હરતું ફરતું થઈ જવું. ગોઠણ એટલે કે ગૂંઠણ. ઓકે, જ્યારે તમને કંઈક વાગ્યું હોય તો તમે એક જ જગ્યાએ બેસી રહેવાના છો જો ગૂંઠણનો કંઈક પ્રોબ્લેમ હશે તો. પરંતુ જ્યારે ગૂંઠણનો પ્રોબ્લેમ પૂરો થઈ જાય તો ઓબ્વિયસલી તમે હરતા ફરતા થઈ જશો. તો હરતું ફરતું કોઈ વ્યક્તિ થઈ જતું હોય તો એને આપણે કહીએ છીએ કે ભાઈ આના ગોઠણ છૂટા થઈ ગયા છે. ઓકે, એટલે માટે એ હરતું ફરતું થઈ ગયો છે. પછી જિંદગી મોડી જવી એનો મતલબ શું? કે જિંદગીમાં રસ નીકળી જવો એટલે કે નીરસ થઈ જવી. ઓકે, કે જિંદગી મોડી જવી એનો મતલબ શું? કે જિંદગીમાંથી કોઈ રસ હવે રહ્યો નથી, જિંદગીનો રસ નીકળી ગયો છે. મતલબ કે કહેવાય કે કોઈ વ્યક્તિ મરી ગયો હોય, કોઈ નજીકનું કોઈક મરી ગયું હોય તો કહીએ છીએ કે એના વગર તો મારી જિંદગી છે એ મોડી બની ગઈ. એટલે કે હવે મારા જીવનનો કોઈ રસ રહ્યો નથી, એ ટાઈપનું છે. જીવન સંકેલી લેવું એનો મતલબ શું? મૃત્યુ પામવું. સંકેલી લેવું ક્યારે આપણે યુઝ કરીએ છીએ? કે ભેગું કરી લેવું. સંકેલી લેવું આ શબ્દ યુઝ કરીએ છીએ જ્યારે એક બધી વસ્તુ છૂટી છવાઈ હોય, જ્યારે એને ભેગી કરવાની હોય તો કહીએ છીએ કે આને બધાને સંકેલી લે. તો એ જ રીતના એ જીવનને સંકેલી લેવાની વાત કરી છે, એટલે કે અહીંયા મૃત્યુ પામવાની વાત થઈ છે. સડક થઈ જવું તો ઓચિંતા આઘાતથી મૂઢ થઈ જવું. સડક કેવી હોય? એક જગ્યાએ સ્થિર હોય. એ રીતના કોઈ ઓચિંતો આઘાત વાગે તો તમે સડકની જેમ મૂઢ બની જાઓ છો, તો એ અર્થમાં અહીંયા છે. બે પાંદડે થવું એનો મતલબ શું? કે આર્થિક સ્થિતિ સારી થવી. બે પાંદડેનો મતલબ શું? કે સમજી લો કે ઇન્કમના સોર્સ છે એ બે થઈ ગયા તો એનો મતલબ શું? કે ઇન્કમ વધારે આવવા માંડી. એનો મતલબ શું? કે એની આર્થિક સ્થિતિ છે એ સારી થવી. તો યાદ રાખજો, બે પાંદડે થવું એટલે કે સિમ્પલ વસ્તુ છે. આ એ અર્થમાં છે કે હવે ઇન્કમના બે સોર્સ થઈ ગયા છે અને બંને જગ્યાએથી પૈસા આવે છે, તો એનો મતલબ એનો સિમ્પલ આર્થિક સ્થિતિ છે એ સારી થાય છે. પછી મોઢું ફેરવી લેવું તો અણગમો બતાવવું. ઓકે, મોઢું ફેરવી લેવું તો અણગમો બતાવો. કોઈ વ્યક્તિ આવતો હોય અને ઝઘડો થયો હોય તો તમે મોઢું ફેરવી લો છો ને, કે એને જોતા જ એને મોઢું ફેરવી લીધું. એનો મતલબ કે એને ગમતું નથી, એને જોવું ગમતું નથી, એટલે કે અણગમો બતાવવો. પછી પેટ ભરીને ફરવું તો એનો મતલબ શું? નિશ્ચિત થઈને ફરવું. પછી જીવ હેઠો બેસવો એનો મતલબ જીવ મોટો હોવો. ઓકે, જીવ હેઠો બેસવું. પછી ઘોસરી ઉપાડવી
તો એનો મતલબ શું? જવાબદારી લેવી. ઓકે, કોઈક વસ્તુની તમે જવાબદારી લો તો એ સમયે આ શબ્દ યુઝ કરી શકાય છે કે એને આ વસ્તુની ઘોસડી ઉપાડી લીધી છે. એનો મતલબ કે એને એ વસ્તુની જવાબદારી ઉપાડી લીધી છે. નેક્સ્ટ વાત કરીએ રસના ઘૂંટ પીવા તો ખૂબ આનંદ માણવો. ઓકે, રસના ઘૂંટ પીવા એનો મતલબ શું? કે ખૂબ આનંદ માણવો. પછી સાડી બાર ન રાખવી. ઓકે, સાડી બાર ન રાખવી એનો મતલબ શું? ઓશિયાળા ન રહેવું. ઓશિયાળા ધેટ્સ મીન્સ કે શું? કે ચોકસાઈથી રહેવાની વાત થાય છે. મતલબ કે સમજી લો કે એક્ઝામ્પલ તરીકે બહાર કંઈક આતંકવાદી કે કંઈક સમજી લો કે વાઘ આવે છે, વાઘ આવી ગયો છે જંગલમાંથી, તો સાડી બહાર ન રાખવી એનો મતલબ શું? કે ચોકસાઈ ભર્યું આપણે કામ કર્યું છે, આપણે સાડી પણ બહાર નથી રાખી. ઓકે, એક કૃત્ય થવાનું છે એના માટે મતલબ કે તમે કહી શકો છો કે એની પૂર્વ તૈયારી કરી નાખવી. ઓકે, એટલે કે તમે જો ઓશિયાળા ન રહ્યું, ઓશિયાળાનો મતલબ શું થાય? કે કહેવાય છે કે ઓશિયાળાનો મતલબ થાય કે અચોકસાઈ. ઓકે, તો અચોકસાઈ ન રાખવી એટલે કે ચોકસાઈ પૂર્ણ કાર્ય કરવું અથવા તો પૂર્વ તૈયારી કરી દેવી. તો સાડી બહાર ન રાખવી એટલે કે ઓશિયાળા ન રહેવું. એના પછી 49 હૈયું પીગળવું તો એનો મતલબ શું થાય? કરુણા કે દયા અનુભવવી. ઓકે, હૈયું પીગળવું એટલે શું? કરુણા કે દયા અનુભવવી. પછી ઝેર પ્રસરાવવું તો એનો મતલબ શું? કજિયાને કારણ આપવું. ઓકે, ઝેર પ્રસરાવવું કહીએ છીએ ને, બધા ઝઘડતા હોય તો કહીએ છીએ ને એકબીજાનામાં ઝેર છે. ઝેર છે એટલે કે શું? એકબીજાના વિરુદ્ધમાં ઝેર છે. તો આ રીતના ઝેર પ્રસરાવવું એનો મતલબ શું? કે કજિયાને કારણ આપ. કજિયો એટલે કે થાય ઝઘડો. ઓકે, આ કજિયો શબ્દનો મતલબ થાય છે ઝઘડો. પછી છાતી ભાંગી જવી એનો મતલબ શું? હિંમત હારી જવી. ઓકે, છાતી ભાંગી જવી એટલે કે હિંમત હારી જવી. પછી ટોણો મારવો એનો મતલબ શું? કે મર્મ વચન કહેવું. ટોણો મારવો કહીએ છીએ ને આને ટોન્ટ માર્યો. ટોન્ટ એટલે કે શું? મર્મ વચન એને કીધા છે. પછી પગ ઝાલવા એનો મતલબ શું? માફી માંગવી. ઓકે, કોઈના તમે પગ પકડો તો ઓબ્વિયસલી એ માફી માંગે છે. પછી રંજ હોવો એનો મતલબ થાય અફસોસ હોવો. આ યાદ રાખજો. ઓકે, રંજ હોવો તો એનો મતલબ થાય અફસોસ હોવો. પછી ટીમ્બો બની જવું. ટીમ્બો બની જવું એટલે કે શું? કે ગામ ઉજ્જડ થઈ જવું. હવે ગામ ઉજ્જડ થઈ જાય એટલે કે ગામમાં હવે કોઈ હોય નહીં તો ત્યાં શું હોય? ટીમ્બો હોય. ટીમ્બો ધેટ્સ મીન્સ કે તમે કહી શકો કે કોઈ રહેતું ના હોય. ઓકે, સમજી લો કે ટીમ્બોનો મતલબ આમ જોવા જઈએ ને તો આમ થોડા પહાડી પ્રદેશ જેવું થઈ જાય છે. તો ગામ ઉજ્જડ થઈ જાય એનો મતલબ શું થાય? ત્યાં ટીમ્બો બની ગયો છે, ટીમ્બો થઈ જવું. ઓકે, આવા અર્થમાં તમે કહી શકો છો. પછી મીઠાના હળ હાંકવા એટલે કે ખેદાન મેદાન કરી નાખવું. ઓકે, મીઠાના હળ હાંકવા એનો મતલબ શું? ખેદાન મેદાન કરી નાખવું. પછી સમદર પેટ રાખવું એનો મતલબ ઉદારતા દાખવવી. ઓકે, સમદર પેટ રાખવું એનો મતલબ ઉદારતા દાખવવી. પછી હાથ પડવું એનો મતલબ પ્રાપ્ત થવું. ઓકે, હાથ પડવું એનો મતલબ શું થાય? પ્રાપ્ત થવું. હળવા ફૂલ થઈ જવું એનો મતલબ શું? ચિંતા મુક્ત થઈ જવું. ઓકે, તમે હળવા ફૂલ થઈ ગયા એટલે કે તમે ચિંતા મુક્ત થઈ ગયા છો. પછી સોડ તાણીને સૂઈ જવું એનો મતલબ થાય મૃત્યુ પામવું. આ યાદ રાખજો. સોડ તાણીને સૂઈ જવું એનો મતલબ શું થાય? મૃત્યુ પામવું. ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ. 61મા નંબરનો રૂઢિપ્રયોગ છે ભોઠા પડવું. તો ભોઠા પડવાનો મતલબ શું થાય? તો જંખવાણા પડી જવું. ઓકે, તો જંખવાણા પડી જવું આપણે બોલતા આવીએ છીએ ને, તો એને તમે કહી શકો કે આ ભોઠા પડી ગયા છે, ભોઠા પડવું. એના પછી લલાટે લખાવું. લલાટે લખાવું એનો મતલબ શું થાય? ઓકે, લલાટે લખાવું એનો મતલબ શું થાય? નસીબમાં લખાવું. તો નસીબમાં લખાવું એને તમે કહી શકો કે લલાટે લખાવું. આપણે કહીએ છીએ ને એની લલાટે ચાલનો કર. લલાટ એટલે કે આ જે ભાગ છે. ઓકે, તો લલાટે લખાવું એનો મતલબ શું થાય? નસીબમાં લખાવવું. ચહેરો કરમાઈ જવો એનો મતલબ શું? કે ચહેરો ફિક્કો પડી જવો. કહીએ છીએ કે આનો ચહેરો કરમાઈ ગયો છે તો એનો ચહેરો ફિક્કો પડી ગયો છે. એક સાથે બે ઘોડે ચડવું. એક સાથે બે ઘોડે ચડવું એનો મતલબ શું? એક સાથે બે કામ કરવા. ઓકે, તો એક સાથે તમે બે કામ કરો એનો મતલબ શું? કે તમે આવું બોલી શકો છો કે એક સાથે એ બે ઘોડે ચડ્યો. એનો મતલબ કયું? કે એને સારા એવા બે કામ એક સાથે એને કરી દીધા. એના પછી દેહ મુક્ત થવું એનો મતલબ શું થાય? મૃત્યુ પામવું. સિમ્પલ છે. દેહ મુક્ત થવું એનો મતલબ શું થાય? મૃત્યુ પામવું. દેહનો મતલબ થાય શરીર. શું થાય? શરીર થાય છે. તો શરીરથી મુક્ત થઈ જાવ એનો મતલબ શું? ઓબ્વિયસલી મૃત્યુ પામવું. પછી પરસેવો પાડવો એનો મતલબ શું થાય? સિમ્પલ છે. ખૂબ મહેનત કરવી. ઓકે, ખૂબ મહેનત કરતો હોય તો કહીએ છીએ કે પરસેવો પાડે છે ત્યારે એને આ વસ્તુ મળી છે. તો ખૂબ મહેનત કરવી એટલે કે પરસેવો પાડવો. પછી ઓછું આવવું એનો મતલબ શું? ખોટું લાગવું. ઓકે, ઓછું આવવું. ઓછું આવવું એનો મતલબ શું થાય? ખોટું લાગવું. પછી દિલમાં અવાજ ઉઠવો એનો મતલબ શું? અંતરમાં પ્રેરણા થવી એટલે કે અંદરથી કંઈક પ્રેરણા તમને મળે છે તો એ સમયે તમે આવું કહી શકો છો કે દિલમાં અવાજ મને ઉઠ્યો કે મને આ કામ કરવું જોઈએ. એટલે કે અંતરમાં પ્રેરણા એ જાગે છે.
પછી પાર ન હોવું એનો મતલબ શું? સીમા ન હોવી. ઓકે, પાર ન હોવો એનો મતલબ શું? સીમા ન હોવી. કહીએ છીએ ને કે આનો તો કોઈ પાર જ નથી, એનો મતલબ શું? કે આ વસ્તુની કોઈ સીમા નથી. આગળ વાત કરીએ, હૈયું બેસી જવું એનો મતલબ શું? કે આઘાતની લાગણી અનુભવવી. આગળ પણ આઈ થિંક આ ટાઈપનો એક આવી ગયો હતો. હૈયું બેસી જવું એનો મતલબ શું? કે આઘાત અનુભવવું. કોઈ વ્યક્તિ તમારું કોઈ નજીકનું કોઈ મૃત્યુ પામે છે તો કહીએ છીએ ને કે હૈયું બેસી ગયું મારું, તો એનો મતલબ શું? કે તમને આઘાતની લાગણી અનુભવાય છે. એના પછી નેક્સ્ટ છે ધૂળમાં મળવું. કહીએ છીએ સિમ્પલ છે કે આ વસ્તુ મેં આટલી બધી કરી પરંતુ બધી ધૂળમાં મળી ગઈ. એનો મતલબ શું? કે કરેલા પ્રયત્નો નિષ્ફળ જવા. મેં આટલી બધી મહેનત કરી પરંતુ બધું ધૂળમાં મળી ગયું. એનો મતલબ શું? કે તમે જેટલી પણ મહેનત કરી છે એ બધી નિષ્ફળ ગઈ છે. એના પછી નેક્સ્ટ છે ભરડો લેવો. એનો મતલબ શું? ચારે બાજુથી ભીંસમાં લેવું. કહીએ છીએ ને ભરડો લેવો એનો મતલબ શું? કે કોઈ વ્યક્તિને તમારે પકડવો હોય અને તમે ચારે બાજુથી એને ઓતરી લો તો એનો મતલબ શું? કે તમે એ વ્યક્તિનો ભરડો લીધો છે. એનો મતલબ શું? કે ચારે બાજુથી એને ભીંસમાં લઈ લીધો છે. ક્લિયર? તો એ સમયે તમે યુઝ કરી શકો છો કે એ વ્યક્તિને તમે ભરડો લીધો છે. ચલો નેક્સ્ટ વાત કરીએ 73 તરણો પાય કરવો. તરણો પાય કરવો એનો મતલબ શું થાય? બચવાની તરકીબ કરવી. શું થાય છે? બચવાની તરકીબ કરવી. તો તરણો પાય કરવો એટલે કે છૂટવાનો અથવા તો બચવાનો પ્રયત્ન કરવો, તરકીબ કરવી. તો એ સમયે તમે યુઝ કરી શકો છો તરણો પાય કરવો. એના પછી નેક્સ્ટ છે ગળાબૂડ હોવું. ગળાબૂડ હોવું એનો મતલબ શું થાય? પૂરેપૂરા ખૂંપી ગયેલા હોવું. એનો મતલબ શું થાય? કે સિમ્પલ તમે કોઈ કામ છે એટલી તલ્લીનતાથી કરો છો તો એની અંદર તમે કહી શકો છો કે હું એની અંદર ગળાબૂડ થઈ ગયો છું. ઓકે, ગળાબૂડ થઈ ગયો છું એટલે કે પૂરેપૂરા ખૂંપી ગયેલા હોવું. એનો મતલબ શું? કે તમે એટલા તલ્લીન થઈ ગયા છો એ કામની અંદર. નેક્સ્ટ છે જગન કરવું. જગન કરવું એટલે કે શું? ભારે મોટું કામ કરી નાખવું. તો એને તમે કહી શકો છો કે જગન કર્યું એને. પછી છોડા પાડવા. તો છોડા પાડવા એટલે શું? કે માનભંગ કરવું. માનભંગ કરવું એનો મતલબ શું? કે કોઈનું અપમાન કરવું. તો એના છોડા પાડવા એનો મતલબ શું? કે એનું માનભંગ કર્યું છે, એનું તમે અપમાન કર્યું છે. પછી પગલા સંભળાવવા એનો મતલબ શું? ભણકારા થવા. ઓકે, પગલા સંભાળવા. કોઈ આપણે સુતાઈએ અને આપણને કંઈક અવાજ સંભળાય એનો મતલબ શું? કહીએ છીએ કે આને તો ભણકારા વાગે છે. તો પગલા સંભાળવા એનો મતલબ શું? એને ભણકારા થવા, કંઈક ના કંઈક એને અવાજ સંભળાવવો. પછી કંટાઈ જવું. તો કંટાઈ જવું એનો મતલબ શું થાય? દુર્બળ થઈ જવું. જો કંટાળી જવું નથી હો, કંટાઈ જવું છે. તો કંટાઈ જવું એનો મતલબ શું? દુર્બળ થઈ જવું. પછી વિપત્તિને ખાવી. વિપત્તિને ખાવી. હવે ખાવી છે તો ઓબ્વિયસલી એ ખાઈ જાવ તો એ વસ્તુ જતી રહે એટલે કે દૂર થઈ જાય. તો અહીંયા વિપત્તિને દૂર કરવી થાય. તો વિપત્તિને ખાવી એટલે શું? વિપત્તિને દૂર કરવી. પછી મૂલ્ય જળવાવું એનો મતલબ સિમ્પલ યોગ્ય કિંમત આંકવી. ઓકે, એનું મૂલ્ય જળવાયું છે એનો મતલબ શું? કે એની યોગ્ય કિંમત આંકી છે. પછી નજર જરડાઈ જવી. તો નજર જરડાઈ જવી એનો મતલબ શું? હૃદયમાં વેદના થવી. ઓકે, નજર જરડાઈ જવી એટલે કે તમે એવું કંઈક કૃત્ય જોવો છો જેનાથી તમને આમ ફિલિંગ આવે છે, સેડ ફિલિંગ આવે છે કે આવું કેમ થઈ રહ્યું છે. તો હૃદયમાં વેદના થવી. એ વખતે તમે કહી શકો કે મારી નજર છે એ જરડાઈ ગઈ છે. પછી સાંસા હોવા. તો સાંસા હોવા એનો મતલબ શું? કે મેળવવું મુશ્કેલ હોવું. આપણે કહીએ છીએ ને કે અને તો આ વસ્તુના પણ સાંસા છે. આપણે સાસા બોલીએ છીએ ને કે આને આ વસ્તુના પણ હજુ સાસા છે. સાસા એનો મતલબ શું થાય? કે એ વસ્તુ પોસિબલ નથી થતું, એ વસ્તુ એને મળતી નથી, તો મેળવવું બહુ મુશ્કેલ છે. પછી ધરાબોળ જવું. તો ધરાબોળ જવું એનો મતલબ શું થાય? પ્રલય થવું. ઓકે, ધરાબોળ જવું એનો મતલબ થાય પ્રલય જવું. પછી તરબતર થવું. તો સિમ્પલ છે ખૂબ ભીંજાઈ જવું. ઓકે, તરબતર થવું એનો મતલબ થાય ખૂબ ભીંજાઈ જવું. નેક્સ્ટ વાત કરીએ 85 ફનાફાતિયા થવું. ફનાફાતિયા થવું એનો મતલબ શું? પાયમાલ થઈ જવું. ઓકે, પાયમાલ આનો મિનિંગ આઈ હોપ સો તમને આઈડિયા જ હશે. તો ફનાફાતિયા થવું એટલે કે પાયમાલ થઈ જવું. પાયમાલનો મતલબ શું થાય? કે બધું છીનવાઈ ગયું છે. તો કહીએ છીએ કે આ વ્યક્તિ પાયમાલ થઈ ગયો છે. એનો મતલબ કે એના જોડે હવે કશું રહ્યું નથી. તો ફનાફાતિયા થવું એટલે કે પાયમાલ થવું. પછી પાણી ચડાવવું. તો ઉત્તેજન આપવું. કહીએ છે ને કોકની તમે કાન ભંભેરની કરો તો તમે શું કરો છો? એને પાણી ચડાવો છો યુદ્ધ કરવા માટે અથવા તો બીજા વ્યક્તિ સાથે લડવા માટે તમે પાણી ચડાવ્યું. એનો મતલબ શું? એને ઉત્તેજન આપ્યું કે ભાઈ તું આવું કૃત્ય કર. એના પછી 32 ચડવું. એનો મતલબ શું? ચર્ચા કરવી. ઓકે, આપણે બધા ટોળું બેઠા હોય અને કોઈ એવો ટોપિક આવી ગયો હોય જેના ઉપર ભારે ચર્ચા થવી હોય તો એ ટોપિક 32 ચડી ગયો એવું કહેવાય. તો 32 ચડવું એનો મતલબ શું થાય? એના ઉપર સારી એવી ચર્ચા થવી. પછી બરડો થાબડવું. હવે આ સિમ્પલ છે, હિંમત આપી. તમે કોઈકને બરડો થાબડો છો એનો મતલબ શું? કે તમે આશ્વાસન આપો છો, હિંમત આપો છો કે હું ભાઈ તારી સાથે છું. તો બરડો થાબડવો એનો મતલબ થાય હિંમત આપવી.
પછી કસર કાઢવી એનો મતલબ શું કે ભૂલ કે ખોટ ભરપાઈ કરી લેવી. ઓકે, કસર કાઢવી એનો મતલબ શું થાય? ભૂલ કે ખોટની ભરપાઈ કરી લેવી, કસર કાઢવી. નસ પકડવી એનો મતલબ શું? મૂળ કારણ શોધી કાઢવું. કે એ છે ને કોઈને કોઈક બીમારી હોય અને એ બીમારી એ પકડાઈ ગઈ હોય તો એનો મતલબ શું થાય કે એની નસ પકડી છે. ઓકે, નસ પકડી એનો મતલબ શું કે મૂળ કારણ પકડ્યું છે. અથવા તો કોઈને હેરાન કરવા માટેની કોઈ એની મજબૂરી હોય એ તમે શોધી કાઢો તો પણ તમે કહી શકો છો કે એની મેં નસ પકડી લીધી છે, એટલે કે એનું જે મેઇન કારણ છે એ મેં શોધી કાઢ્યું છે. એના પછી ફાચર મારવી. ફાચર મારવી એનો મતલબ શું થાય? વચમાં અડચણ નાખવી. કોઈ કાર્ય થતું હોય અને એના વચ્ચે તમે ફાચર મારો. ફાચર એક હથિયાર છે. હવે ફાચર મારો એનો મતલબ શું થાય કે એને ટુકડા કરવા. એનો મતલબ શું થાય? તમે વચમાં અડચણ ઊભી કરો છો. જે કાર્ય સિમ્પલી થઈ રહ્યું છે એમાં તમે વચ્ચે અડચણ ઊભી કરો તો એનો મતલબ શું થાય? એ કાર્યમાં તમે ફાચર મારી છે. પછી બટ્ટો લાગવો. બટ્ટો લાગવો એટલે શું? કલંકિત થવું. આ યાદ રાખજો, બટ્ટો લાગવો એનો મતલબ થાય કલંકિત થવું. પછી પેટમાં તેલ રેડાવવું એનો મતલબ થાય દ્રાસકો પડવો. ઓકે, પેટમાં તેલ રેડાવવું એનો મતલબ શું થાય? દ્રાસકો પડવો. પછી 52 વીર હોવું એનો મતલબ મહાબળિયો હોવું. 52 વીર છે, ઓકે, મહાબળિયો છે, મહાબલી છે. પછી 12 મે વરસવા. હવે 12 માસ મે નો મતલબ શું થાય? વરસાદ. હવે 12 માસ વરસાદ પડે એનો મતલબ શું થાય? સિમ્પલ છે કે પુષ્કળ કમાણી થવી. તો અહીંયા વરસાદ એ ભલે છે પરંતુ અહીંયા પૈસાના વરસાદની વાત થાય છે, તો પુષ્કળ કમાણી થવી. બે ધારની તલવારે રમવું એનો મતલબ શું? બંને પક્ષ તરફથી ઢળવું. ઓકે, બે પક્ષ હોય તો તમે કોઈ પણ એક પક્ષમાં ન જતા તમે બંને પક્ષને સંતુલન કરીને ચાલો છો એનો મતલબ શું થાય? બે ધારની તલવારે તમે રમો છો એનો મતલબ શું? બંને પક્ષ તરફથી ઢળવું. ઓકે, તમે બંને પક્ષને સંતુલિત કરીને ચાલો છો. નેક્સ્ટ વાત કરીએ 97, ચટકો ભરવો. ચટકો ભરવો તો એનો મતલબ શું થાય? લાગણી થાય તેમ કહેવું. ઓકે, ચટકો ભરવો એનો મતલબ શું થાય? લાગણી થાય તેમ કહેવું. પછી પાટિયા દેવાવા. પાટિયા દેવાવા એનો મતલબ શું થાય? છાતી બેસી જવી. ઓકે, પાટિયા દેવાવા તો એનો મતલબ થાય છે, યાદ રાખજો, છાતી બેસી જવી. હવે આ ઓરિજિનલ છાતી બેસી જવાની વાત નથી, જસ્ટ એવો ફિલિંગ છે. ઓકે, કે છાતી બેસી ગઈ. પછી ફૂ થઈ જવું. ફૂ થઈ જવું એનો મતલબ શું થાય? નાશ પામવું. સિમ્પલ છે. ઓકે, એ સળગીને ફૂ થઈ ગયું એનો મતલબ શું? એ નાશ પામી ગયું. તો આ ફૂ થઈ જવું એટલે કે નાશ પામવું. પછી પત રાખવી. પત રાખવી એનો મતલબ શું થાય? આબરૂ બચાવવી. ઓકે, પત રાખવી એટલે યાદ રાખજો, આબરૂ બચાવવી. પછી કાખલી ફૂટવી. કાખલી ફૂટવી તો એનો મતલબ શું થઈ જશે? આનંદમાં આવી જવું. આ યાદ રાખજો, કાખલી. આ કાખલી ફૂટવી એનો મતલબ થાય આનંદમાં આવી જવું. પછી જામગરી ચાંપવી. જામગીરી ચાંપવી એનો મતલબ થાય ઉશ્કેરણી કરવી. ઓકે, તમે કાન ભંભેરણી કરો, ઉશ્કેરણી કરો, એ જ. ઓકે, તો જામગરી કરવી એનો મતલબ થાય છે ઉશ્કેરણી કરવી. પછી ધોતિયા છૂટી જવા એનો મતલબ શું થાય? ગભરાઈ જવું. ઓકે, કોઈના ધોતિયા છૂટી ગયા આવું ક્યારે બોલીએ છીએ? જ્યારે એ વ્યક્તિ એકદમ ગભરાઈ ગયો હોય. તો ધોતિયા છૂટી જવા એનો મતલબ થાય છે ગભરાઈ જવું. એના પછી જહાંગીરી ચલાવી. જહાંગીર રાજા હતો તો એ પોતાની શું ચલાવતો હતો? હુકમ ચલાવતો હતો. તો જહાંગીરી ચલાવી એનો મતલબ શું થાય? જો હુકમી ચલાવી. એટલે કે તમે આદેશ આપો છો, હુકમ આપ કરો છો તો એનો મતલબ શું? એ વ્યક્તિ બીજા બધા ઉપર જહાંગીરી ચલાવે છે, એટલે કે હુકમ આપે છે, બધાને હુકમ કરે છે, એના અર્થમાં અહીંયા છે. પોતાને તુંબડે તરવું. ઓકે, પોતાને તુંબડે તરવું એનો મતલબ થાય આપ બળથી જીવવું. ઓકે, પોતે કોઈ બીજાની સહાય વગર પોતાની જાતથી જીવે છે, એટલે કે પોતાની હિંમતથી જીવે છે. તો એ વખતે તમે કહી શકો કે એ પોતાની તુંબડે જીવે છે. અથવા તો હું જાતે જ બોલું કે હું મારા હિંમતથી જીવું છું, મારો કોઈ આધાર નથી, મને કોઈની હેલ્પની જરૂર નથી, તો હું મારા તુંબડે જીવું છું. ઓકે, એવું તમે કહી શકો, એટલે કે આપ બળથી જીવવું. એના પછી ફીકા ખાંડવા. ફીકા ખાંડવા એનો મતલબ શું થાય? મિથ્યા પ્રયત્ન કરો. મિથ્યાનો મતલબ શું થાય? તો મિથ્યાનો મતલબ થાય ખોટું અથવા તો ભ્રમ તમે કહી શકો છો. તો ફીકા ખાંડવા એનો મતલબ શું થાય? મિથ્યા પ્રયત્ન કરવો, એટલે કે તમે ખોટો પ્રયત્ન કરી રહ્યા છો. પછી જંપ વળવો તો શાંતિ વળવી. ઓકે, જંપ વળવો એનો મતલબ થાય શાંતિ વળવી. પછી ચોખા મગ ભળી જવા એનો મતલબ થાય કામ પૂરું થઈ રહેવું. ઓકે, ચોખા મગ ભળી જવા એનો મતલબ શું? કામ પૂરું થઈ રહેવું. ઓકે, તો આ યાદ રાખજો. આ કામ પતી જવું એ અર્થમાં નથી, કામ વધી જવું એ અર્થમાં છે. જો ચોખા મગ ભળી જવા, હવે ચોખા ને મગ ભેગા થઈ જાય તો તમે આસાનીથી એને તમે ઉકેલી શકો, મતલબ કે એને વીણવામાં કેટલો ટાઈમ જાય? તો કામ પૂરું થઈ રહેવું એટલે કે કહીએ છીએ ને કે હવે તો થઈ રહ્યું. ઓકે, હવે તો કામ તારું પૂરું થઈ રહ્યું. ઓકે, આવું કહીએ છીએ તો એ અર્થમાં છે કે કામ પૂરું થઈ રહેવું. ક્લિયર? ચલો
નેક્સ્ટ વાત કરીએ છીએ વટાણા માપવા તો નાસી જવું. ઓકે, વટાણા માપવા તો એનો મતલબ થાય નાસી જવું. પછી બિરદ બાંધવું, તો બિરદ બાંધવું તો એનો અર્થ થાય છે પ્રતિજ્ઞા કરવી. ઓકે, તમે પ્રતિજ્ઞા કરો તો એનો મતલબ થાય કે તમે બિરદ બાંધી. ઓકે, બિરદ બાંધવું. પછી ઉત્તરથી વેળા આવવી. ઓકે, ઉત્તરથી વેળા આવી એનો મતલબ શું? પડતીનો વખત આવો. એટલે કોઈ વ્યક્તિ કોઈ ટોચ ઉપર પહોંચી ગયો, હવે એ ટોચ એટલે કે સમૃદ્ધિની ટોચ, અને જ્યારે એનું પતન થતું હોય તો એ સમયે તમે કહી શકો છો કે એની ઉત્તરતી વેળા હવે આવી ગઈ છે, એટલે કે એની સમૃદ્ધિ છે એ ધીમે ધીમે ઘટે છે, એની પડતીનો સમય આવી ગયો છે. એના પછી કંધોતર ઉઠી જવા. ઓકે, કંધોતર ઉઠી જવા એનો મતલબ શું? બધા દીકરા ગુજરી જવા. એટલે કે દીકરા છે, કોઈ બાપ છે, એના દીકરા સમજી લો ગુજરી જાય એટલે કે મૃત્યુ પામે, તો બીજા વ્યક્તિ એ બાપને કહેશે કે ભાઈ કંધોતરા એના ઉઠી ગયા છે. ઓકે, કંધોતર એનો મતલબ શું? કે હવે એને કંધોતરનો મતલબ શું થાય? કે જ્યારે તમે મૃત્યુ પામો છો તો જે 4 વ્યક્તિઓ તમને કંધો આપે, કંધો ધેટ મીન્સ કે શું? કે તમારી અર્થી ઊંચી કરે છે. તો એમાં કોણ હોય છે? તો એમાં છોકરા હોય છે એમના. હવે સમજી લો કે છોકરા જ મરી ગયા. ઓકે, છોકરાઓ જ મૃત્યુ પામે છે તો એનો કંધોતર એટલે શું? કે એને અર્થી કોણ ઉપાડશે? તો એ અર્થમાં લખ્યું છે કે કંદોતર ઉઠી જવા. એનો મતલબ શું? કે દીકરા છે એમના ગુજરી ગયા છે. પછી ઉચાડા ભરવા એનો મતલબ શું? કે સામાનની ફેરબદલી કરવી. પછી આંધળે બહેરું કૂટાવવું. ઓકે, આંધળે બહેરું કૂટાવવું એનો મતલબ શું? ગેરસમજ થવી. ઓકે, તમે કંઈક બીજાને કહો, બીજો કંઈક ત્રીજાને કંઈક અલગ જ કે, ત્રીજો તમને કંઈક અલગ કે, એનો મતલબ શું? કે આંધળે બબડે. જે મેન વાત છે એ કોઈ સુધી પહોંચતી જ નથી, પોતપોતાની રીતને એ વાતને ફેરવીને એકબીજાને કહે છે, એનો મતલબ ગેરસમજ. એટલે કે આંધળે બહેરું કૂટાવવું. આંધળે બહેરું એટલા માટે કે તમે એ વસ્તુ જાણતા નથી, તમે એ વસ્તુ જોયેલી નથી. જોયેલી એટલે કે તમે એ તમારી નજરથી નથી જોયેલી, ના તમે એ સાંભળેલી છે, તો એને તમે શું કહો છો? આંધળા બબડે. આંધળા બહેરું એનો મતલબ શું? કે ના તમે એ સાંભળી છે, ના તમે એ જોઈ છે. હવે એવી વસ્તુ છે એ તમે આગળ ફોરવર્ડ કરો છો, એ પણ તમે તમારી રીતના બનાવીને. તો એનો મતલબ શું? કે તમે ગેરસમજ ફેલાવો છો. તો અહીંયા એ અર્થમાં છે. ઈડરિયો ગઢ જીતવો એનો મતલબ શું? મોટી સિદ્ધિ મેળવવી. ઓકે, ઈડરિયો ગઢ જીતવો. પછી હથિયાર હેઠા મૂકવા એનો મતલબ શું? હાર કબૂલ કરવી. સિમ્પલ છે. 1000 ઘંટીનો લોટ ખાવો એનો મતલબ શું? ઘણો અનુભવ લેવો. ઓકે, તમે 1000 ઘંટીનો લોટ ખાધો છે એનો મતલબ શું? કે તમારા જોડે સારો એવો અનુભવ છે. આવું કહીએ છીએ ને કે કોઈક તમને કહે કે ભાઈ મને ના શીખવાડે, મેં 1000 ઘંટીનો લોટ ખાધો છે, એટલે કે મારો અનુભવ તારા કરતા વધારે છે. પછી આચમન મૂકવું એનો મતલબ શું થાય? પાણી મૂકવું. ઓકે, આચમન મૂકવું એનો મતલબ પાણી મૂકવું. પછી લોચા વાળવા એનો મતલબ શું? ગડબડ ગોટાળા કરવા. કેમ ભાઈ લોચા કરે છે? લોચાનો મતલબ શું થાય? ગડબડ ગોટાળા. પછી ભભૂતિ ચોડાવવી એનો મતલબ શું થાય? ધન માલ વિનાનું થઈ જવું. ઓકે, ભભૂતિ ચોડાવવી એનો મતલબ થાય ધન માલ વિનાનું થઈ જવું. ઓકે, એમાં સૌથી પહેલો રૂઢિપ્રયોગ છે અંકે કરવું. તો અંકે કરવું એનો મતલબ શું થાય? સંપૂર્ણ કરવું, પૂરું કરવું. એટલે કે કોઈ કામ છે એ જો તમે સંપૂર્ણ રીતે પૂરું કરી નાખ્યું હોય તો તમે કહી શકો કે એ કામ મેં અંકે કરી નાખ્યું. એનો મતલબ શું? કે સંપૂર્ણ મેં કરી દીધું છે. એના પછી 122 જો ઓળનું ચોળ કરવું. ઓળનું ચોળ કરવું એનો મતલબ શું? કાંઈકનું કાંઈક કરવું. કહેવાય છે કે કોઈક વ્યક્તિ હોય જે ડિસમિસ લઈને કંઈક ના કંઈક ખણખોતર કરતો હોય તો આપણે એને આ રીતના કહીએ છીએ કે ભાઈ તું ઓળનું ચોળ કર્યા કરે છે. એનો મતલબ શું? કે કાંઈકનું કાંઈક એ કંઈક ના કંઈક મતતો રહે છે, કંઈક ના કંઈક એ કામ કરતો રહે છે. તો ઓળનું ચોળ કરવું એટલે કે કાંઈક ના કાંઈક કરવું. એના પછી ખોડો નીકળવો એનો મતલબ શું થાય? ભારે સંહાર થવો. યાદ રાખજો, ખોડો નીકળવો એનો મતલબ શું થાય? ભારે સંહાર કરવો. આંકડા વાવવા એનો મતલબ શું? કે લડાઈને આમંત્રણ આપવું. આંકડા જેની અંદર કાંટા હોય છે, હવે ઓબ્વિયસલી તમે આંકડા વાવશો તો તમને કાંટા તો વાગવાના છે. તો એનો મતલબ શું? કે લડાઈને તમે આમંત્રણ આપી રહ્યા છો. એટલે કે કોઈ એવી વસ્તુ જે તમે કહો છો જેનાથી ભવિષ્યની અંદર યુદ્ધ થઈ શકે છે, આમંત્રણ થઈ શકે છે, તો એનો મતલબ શું? કે તમે આંકડા વાવ્યા. એટલે શું? કે યુદ્ધને તમે આમંત્રણ આપ્યું. ઓકે, તો આંકડા વાવવા એટલે કે લડાઈ, યુદ્ધને આમંત્રણ આપવું. ભવા ચડાવવા એનો મતલબ થાય ગુસ્સે થવું. ઓકે, ભવા ચડાવવા એનો મતલબ થાય છે ગુસ્સે થવું. ખારી દાઢ થવી એનો મતલબ થાય નફો મેળવવો. ઓકે, ખારી દાઢ થવી. ઓકે, ખારી દાઢ થવી એનો મતલબ શું થાય? નફો મેળવવો. ગણેશ માંડવા આપણે કહીએ છીએ ને કે શ્રી ગણેશ કર્યા અથવા તો ગણેશ માંડ્યા, આ દુકાનના ગણેશ માંડ્યા એનો મતલબ શું? કે શરૂઆત કરવી, ઉદ્ઘાટન કરવું. તો ગણેશ માંડવા એનો મતલબ થાય શરૂઆત કરવી. કારણ કે જ્યારે પણ કોઈ શુભ પ્રસંગની અથવા તો શુભ કંઈક વસ્તુની શરૂઆત કરીએ છીએ તો એમાં સૌથી પહેલા ગણપતિ દાદાને પૂજવામાં આવે છે. તો ગણેશ માંડવા એનો મતલબ થાય શરૂઆત કરવી.
આકડા બાબા ફરીથી આવ્યું છે, તો આકડા બાબા એનો મતલબ થાય લડાઈને આમંત્રણ આપવું. ગધેડે ચડવું એનો મતલબ થાય બે આબરૂ થવું. ઓકે, ગધેડે ચડવું, ગધેડે કોઈકને ચડાવીએ છીએ આપણે અને પછી આખા ગામમાં ફેરવીએ છીએ, એનો મતલબ શું? કે એની આપણે ઇજ્જત કાઢીએ છીએ, આબરૂ કાઢીએ છીએ. એટલે કે કોઈ ગધેડે ચડે એનો મતલબ શું? કે એને બે આબરૂ કરવાનો છે. રસાતલ જવું એનો મતલબ શું? તદ્દન ભાગી જવું. ઓકે, રસાતલ જવું એનો મતલબ થાય તદ્દન ભાગી પડવું. પછી ભાવટ ભાગવી એનો મતલબ શું થાય? ઉપાધિ પીડા દૂર થવી. ઓકે, જે પણ ઉપાધિ પીડા છે એ દૂર થવી, એટલે કે ભાવટ ભાગી ગઈ. ઓકે, તો આવા જેવા શબ્દો તમારે યાદ રાખવાની છે, જેમ કે રસાતલ જવું તો એનો મતલબ થાય તદ્દન ભાગી પડવું. પછી ભાવટ ભાગવી એનો મતલબ થાય કે ઉપાધિ કે પીડા છે એ દૂર થવી. એના પછી શીશ કુરબાન કરવું એનો મતલબ થાય જીવન સમર્પિત કરવું. ઓકે, કોઈકના માટે તમે શીશ એટલે કે કહીએ છીએ કે હું તમારા માટે તો મારું માથું પણ વધેરી દઉં છું, તો એનો મતલબ શું? કે એમનું જે જીવન છે એ એમના માટે સમર્પિત કરી નાખું. તમારા માટે હું મરવા પણ તૈયાર છું, કહીએ છીએ ને કે હું તમારા માટે મરવા પણ તૈયાર છું. એનો મતલબ શું? કે એમના માટે હું મારો જીવ પણ આપવા તૈયાર છું. તો અહીંયા એ જ છે કે શીશ કુરબાન કરવું એનો મતલબ શું? કે જીવન સમર્પિત કરવું. નેક્સ્ટ વધીએ છીએ આગળ. મૂછ મરડવી એનો મતલબ અભિમાન થવું. ઓકે, તમે આ રીતના જોયા હશે અમુક માણસો જે આમ જોઈને આમ મૂછ મરડતા હોય છે, એનો મતલબ શું? કે એ અભિમાન કરે છે. ઓકે, તો અભિમાન કરવું થાય મૂછ મરડવી. એટલે છકી જવું એનો મતલબ બહેકી જવું. ઓકે, બહેકી ગયો છે, એમ નહીં કહેતા કે આ ભાઈ બહેકી બહેકી વાતો કરે છે, એટલે કે છકી જયો છે. ઓકે, તો છકી જવું એનો મતલબ થાય બહેકી જવું. પછી બકરીને બે થઈ જવું એનો મતલબ શું? સાવ નરમ થઈ જવું. કહેવાય કે બકરી જેવું થઈ ગયું છે, એનો મતલબ શું? કે નરમ પડી ગયો છે. સિંહ જેવો એનો મતલબ તાકાતવાર છે. ઓકે, આમ ગર્જના કરે, આમ તાકાતથી અનુભવે છે, તો એ સિંહ જેવો થઈ ગયો. જ્યારે બકરી બે થઈ જવો એનો મતલબ શું? કે પેલો દાર તો કેમ સિંહની જેમ ગર્જના કરતો હતો, હવે બકરી બે થઈ ગઈ. બકરી બે એનો મતલબ શું? નરમ થઈ જવું. તો બકરી બે થઈ જવું એટલે કે સાવ નરમ થઈ જવું. પછી અછો વાના કરવા એનો મતલબ શું? ખૂબ રાજી રાખવું. ઓકે, અછો વાના કરવા એટલે કે ખૂબ રાજી રાખવું. પછી ફૂલીને ફાડકો થવું. ઓકે, ફૂલીને ફાડકો થવું એનો મતલબ થાય આનંદમાં ઝૂમવું. ઓકે, અમુક તો એવા શબ્દો હોય છે જેનાથી તમને આઈડિયા આવી જાય કે ભાઈ આનો મતલબ શું થવાનો છે. તો ફૂલીને ફાડકો થવું એટલે કે આનંદમાં ઝૂમવું. પછી મોખરો સાચવવો એનો મતલબ થાય બહાદુરીથી સામનો કરવો. ઓકે, મોખરો સાચવવો એનો મતલબ થાય બહાદુરીથી સામનો કરવો. નેક્સ્ટ વાત કરીએ લાંગણ કરવી. લાંગણ કરવી એટલે શું? કે તદ્દન કોરો ઉપવાસ કરવો. લાંગણ કરવી આ યાદ રાખજો. લાંગણ કરવી એનો મતલબ શું થાય? તદ્દન, આ તદ્દન છે, તદ્દન કોરો ઉપવાસ કરવો. પછી છાશમાં પાણી ઉમેરવું એટલે કે વધારીને કહેવું. ઓકે, ઓરિજિનલ છાશ નહીં પણ એની અંદર જો તમે પાણી ઉમેરી દો તો એ વધી જાય. ઓબ્વિયસલી એની જે ક્વોન્ટિટી છે એ વધી જાય. એ રીતના કોઈ વાત છે એ વાતની અંદર કંઈક ના કંઈક તમે ઉમેરીને કહો, એનો મતલબ શું થાય? કે છાશમાં પાણી ઉમેરીને તમે કહો છો એટલે કે વધારીને કહો છો. પછી રેવડી ઉડાડવી. તો રેવડી ઉડાડવી એનો મતલબ શું થાય? હાસ્ય પાત્ર બનાવવું. ઓકે, રેવડી ઉડાડવી એટલે શું? કોઈ વ્યક્તિ હોય જેની આપણે ઉડા કરીએ તો કહીએ છીએ ને કે આ વ્યક્તિની તમે બહુ રેવડી ઉડાડી. એનો મતલબ શું? કે એને હસીને પાત્ર બનાવીને ત્યાં રમૂજી માહોલ છે એ ઉભો કર્યો હતો. પછી જમીનમાં પેસવું એનો મતલબ શું થાય? શર્મિંદા પડી જવું. કહીએ છીએ ને કે એ અંડરગ્રાઉન્ડ જતો રહ્યો, તો એ જ છે. જો જમીનમાં પેસવું એનો મતલબ થાય એ વ્યક્તિ અંડરગ્રાઉન્ડ થઈ ગયો. હવે એ વ્યક્તિ અંડરગ્રાઉન્ડ કેમ થઈ જાય? કારણ કે એને કંઈક ના કંઈક ખોટું કામ કર્યું હોય અથવા તો એ પોતાની જાતને શરમજનક અનુભવતો હોય, તો ત્યારે આપણે આ શબ્દનો યુઝ કરીએ છીએ કે એ વ્યક્તિ જમીનમાં પેસી ગયો એટલે કે શર્મિંદા પડી ગયો. ક્લિયર? ચલો, એના પછી પાસા પલટવા એનો મતલબ શું? બાજી બગડવી. સિમ્પલ છે. પાસા પલટવા એનો મતલબ થાય બાજી બગડવી. પછી છેડો ફાટવો, છેલ્લો છે, છેડો ફાટવો એનો મતલબ થાય અલગ થઈ જવું. ઓકે, છેડો ફાટવો એટલે અલગ થઈ જવું. ઓબ્વિયસલી એક આખો રૂમાલ છે, હવે એને તમે ફાડી નાખો તો એનો મતલબ એ બે અલગ થઈ ગયા, મતલબ કે બે ટુકડા થઈ ગયા. તો એ અર્થમાં છે કે ભાઈ છેડો ફાટવો એટલે કે શું? અલગ થઈ જવું. ક્લિયર? ચલો વધીએ આગળ વધીએ. 145 છીંડા શોધવા. તો છીંડા શોધવા એટલે શું? દોષ શોધવો. હવે જો સિમ્પલ છે કે કોઈ વસ્તુ પરફેક્ટ હોય એમાંથી કંઈક ખામી શોધવી એનો મતલબ શું થાય? કે છીંડા શોધવા. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, છીંડું એટલે શું? કાણું. આમ મતલબ કાઢવા જઈએ તો કાણું થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણું ખેતર છે, તો ખેતરના ફરતે વાડ હોય, ખેતરની અંદર જવા માટેનો કોઈ રસ્તો ના હોય અને કોઈકને અંદર જવું હોય તો એ શું શોધે? તો છીંડું શોધે. છીંડું એટલે શું? કે એક નાની જગ્યા શોધે જેનાથી એ ખેતરની અંદર પ્રવેશી શકે, એને આપણે છીંડું કહીએ છીએ. તો છીંડું શોધવું એટલે શું? દોષ શોધવા. એટલે કે એવી જગ્યા શોધે કે જેનાથી ખેતરની અંદર પ્રવેશી શકાય, એટલે કે એ જગ્યા, તો એને છીંડું કહીએ છીએ. એ જ રીતના અહીંયા વ્યક્તિની વાત કરેલી છે કે એ વ્યક્તિ પરફેક્ટ હોય
તો એની અંદરથી ખામી શોધવી એટલે કે એની અંદર છીંડા શોધવા. ઓકે, એ રીતના એ અર્થમાં અહીંયા મૂકેલું છે. અક્કલના કાંકરા થવા એનો મતલબ શું થાય? બુદ્ધિનો નાશ થવો. ઓકે, અક્કલના કાંકરા થવા એટલે કે બુદ્ધિનો નાશ થવો. પછી ચોવટ કરવી એનો મતલબ શું થાય? પારકી પંચાત કરવી. ઓકે, ચોવટ કરવી એટલે શું? પારકી પંચાત એટલે કે આપણને કઈ વસ્તુની ખબર જ ના હોય તો પણ આપણે પંચાત કરીએ એનો મતલબ શું થાય? કે એ વ્યક્તિને તમે ચોવટ કરો છો એટલે કે પારકી પંચાયત કરો છો. તમને ખબર નથી તો પણ તમે બોલ બોલ કરો છો એ રીતના. આકાશ તૂટી પડવું એટલે શું? ઓચિંતી આપત્તિ આવવી. ઓકે, ઓચિંતી આપત્તિ આવી. ઓકે, આબ તૂટી પડ્યું નથી કહેતા, ઉપરથી આબ તૂટ્યું, પીઠ મારી ભાગી ગઈ, પેલી સસલાવાળી વાર્તા પણ છે. તો આબ તૂટવું, આકાશ તૂટવું એનો મતલબ શું? ઓચિંતી આપત્તિ આવવી. પછી આતરડી કકડવી. ઓકે, આતરડી કકડવી એટલે શું? હૈયામાં ભારે વેદના થવી. ઓકે, આતરડી કકડવી. આતરડી કકડવી કહેવાય છે ને કે જ્યારે પસ્તાવો થતો હોય, જ્યારે કંઈક તમે કંઈક ખોટું કર્યું હોય તો આ શબ્દોનો તમે યુઝ કરો છો. આતરડી કકડવી એનો મતલબ શું થાય? હૈયામાં ભારે વેદના થવી. એના પછી નેક્સ્ટ છે અડદાડો કાઢવો. એનો મતલબ શું થાય? મરણ તોલ માર મારવો એટલે કે બહુ જ પીટવો. ઓકે, વ્યક્તિને તો એને શું કહેવાય? અડદાડો કાઢવો થાય. પછી ઓસલો કૂટવો એનો મતલબ શું થાય? છાતી કૂટવી. ઓકે, છાતી ફૂટવી. છાતી ફૂટવી અથવા તો છાતી કૂટવી ધેટ્સ મીન્સ કે કહેવાય કે શોક અનુભવો. ઓકે, તો ઓસલો કૂટવો એનો મતલબ શું થાય? છાતી કૂટવી. પછી કેડ ભાગી જવી એનો મતલબ શું થાય? નબળા થઈ જવું. ઓકે, કેડ મારી ભાંગી ગઈ એનો મતલબ નબળા થઈ જવું. તો આ શબ્દનો તમે યુઝ કરી શકો છો. કોઈ વ્યક્તિ નબળો હોય, કંઈક કાર્ય કરવામાં સક્ષમ ન હોય તો એ વ્યક્તિ કહેશે કે ભાઈ મારી કેડ ભાગી ગઈ છે, હું આ કાર્ય નહીં કરી શકું. એનો મતલબ એ કામ કરવામાં નબળો છે. એના પછી નેક્સ્ટ છે કાન આમળવા. કાન આમળવા તો શું? શિક્ષા કરવી. કાન આમળવા એટલે શું? કાન મરડવા. અને કાન મરડવા એટલે કે શિક્ષક છે એ સ્ટુડન્ટ અથવા તો કોઈ વિદ્યાર્થી છે એનું કાન મરડે. ક્યારે મરડે? જ્યારે એ વિદ્યાર્થીએ કંઈક ગુનો કર્યો હોય. એનો મતલબ કે આ શિક્ષા સ્વરૂપે ઓકે એનો કાન મરડે છે. તો અહીંયા એ જ લખ્યું છે કે કાન મરડવા એનો મતલબ શું થાય? શિક્ષા કરવી. એના પછી ચોખા મગ ચડી રહેવા એનો મતલબ શું થાય? સ્થિતિ બગડવી. ઓકે, ચોખા મગ ચડી રહેવા એનો મતલબ શું થાય? સ્થિતિ બગડવી એટલે કે કોઈ કામ છે જે પરફેક્ટલી થઈ રહ્યું છે પરંતુ હવે એ પરફેક્ટ થવાનું નથી, મતલબ કે એ કામની અંદર કંઈક ના કંઈક ખામી દેખાય છે. તો એ સમયે તમે કહી શકો છો કે ચોખા મગ ચડી રહ્યા છે એટલે કે હવે ટાઈમ આવી ગયો છે કે કામ હવે બગડી રહ્યું છે. અત્યાર સુધી પરફેક્ટ ચાલતું હતું, હવે બગડે છે. તો એનો મતલબ ચોખા મગ ચડી રહેવા એટલે કે સ્થિતિ હવે બગડવાની છે. ઉજળે લુગડે રહેવું એનો મતલબ કલંક રહિત રહેવું. ઓકે, ઉજળેનો મતલબ થાય સફેદ. સફેદ એટલે કે જે સફેદ રંગ છે એ તમે જો પવિત્રતાનો અહીંયા ગુણધર્મ ધરાવે છે. તો ઉજળે લુગડે રહેવું એટલે કે સફેદ કપડાં પહેરીને જ્યારે રહો એનો મતલબ શું? કે કલંકિત વિનાનું રહેવું. ઓકે, કલંક રહિત રહેવું. પછી આંખે પાટા છોડવા એનો મતલબ શું થાય? બુદ્ધિપૂર્વક વિચાર કરવો. આ યાદ રાખજો, આંખે પાટા છોડવા એનો મતલબ શું? કે જ્યારે તમે કોઈકના ઉપર પૂરો ભરોસો કરો છો, કોઈકના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરો છો, પરંતુ જ્યારે તમને એવું લાગે છે, ફીલ થાય છે કે ના એ વ્યક્તિ છે એ સારો નથી, જ્યારે તમે એ વિશ્વાસ રૂપી પાટા ખોલો છો ઓકે, તો એનો મતલબ શું થાય? કે હવે તમે બુદ્ધિપૂર્વક વિચાર કરો છો. જો તમે પેલા માનતો હતા કે ભાઈ આ વ્યક્તિ તો કંઈ આવું ન કરી શકે, એ આવો જ છે, પરંતુ એ વખતે તમારો વિશ્વાસ છે એ વિશ્વાસથી તમે વિચારતા હતા, પરંતુ હવે તમે બુદ્ધિપૂર્વક વિચારો. એનો મતલબ શું? કે આંખે પાટા છોડીને તમે વિચારો છો. ઓકે, તો આ એક કહેવત છે. કહેવત ના કહેવાય પરંતુ રૂઢિપ્રયોગ છે. નેક્સ્ટ 157 આટો કાઢવો એનો મતલબ શું થાય? નુકસાનીમાં ઉતરવું. ઓકે, આટો કાઢવો એનો મતલબ થાય નુકસાનીમાં ઉતરવું. પછી ગળ બેસવી એનો મતલબ થાય સમજ પડવી. ઓકે, કોઈ વાતની સમજ ન પડતી હોય તો આપણે કહીએ છીએ ને ભાઈ એ વ્યક્તિ સમજાવીને કે હવે ગળ બેસી એનો મતલબ શું થાય? હવે સમજ પડી કે નહીં. ઓકે, તો ગળ બેસવી એટલે કે સમજ પડવી. પછી જમણો હાથ હોવો એનો મતલબ મુખ્ય મદદગાર હોવો. કહીએ છીએ ને કે આ વ્યક્તિ તો મારો જમણો હાથ છે એટલે કે મારું જે કાર્ય છે એમાં મુખ્ય મદદગાર છે. તો જમણો હાથ હોવો એનો મતલબ શું થાય? મુખ્ય મદદગાર હોવો. એના પછી નેક્સ્ટ છે ગાબચી મારવી એનો મતલબ શું થાય? બહાનું કાઢી જતા રહેવું. કહીએ છીએ ને ગાબચી મારી, તો એનો મતલબ શું થાય? બહાનું કાઢીને જતા રહેવું. આપણે આપણી ભાષામાં કહીએ તો ગુલ્લી મારવી. ગુલ્લી મારીએ ક્યારે ગુલ્લી મારીએ? કે ભાઈ કંઈક ના કંઈક બહાનું કાઢીને આપણે એ ક્લાસ અટેન્ડ નથી કરતા અને ગુલ્લી મારી દઈએ છીએ, જતા રહીએ છીએ. તો એ જ છે. તો ગાબચી મારવી એટલે કે બહાનું કાઢીને જતા રહેવું. એના પછી આંખ ઉગાડવી એનો મતલબ શું થાય? ભાન આવવું. સિમ્પલ છે. આંખ ઉગાડવી એનો મતલબ ભાન આવવું. પછી ખપ્પરમાં હોમાવવું એનો મતલબ ભોગ થઈ પડવું. ઓકે, યાદ રાખજો, ખપ્પરમાં હોમાવવું. હોમાવવું એનો મતલબ શું થાય? કે અગ્નિની અંદર કંઈક વસ્તુ આપણે નાખીએ છીએ તો એને હોમાવવું કહેવામાં આવે છે.
તો ખપ્પરમાં હોમાવું એટલે કે ભોગ થઈ પડવું. એના પછી ખૂબ ભૂલી જવી એટલે કે પાઠ મળવું. કહે છે ને કે એવો માર મારીશ એને એકદાર એવો માર મારીશ કે ખૂબ ભૂલી જશે. ખૂબ ભૂલી જશે એનો મતલબ શું કે એને આપણે પાઠ શીખવાડવાનો છે કે એને કંઈક ખોટું કરેલું છે. ઓકે, તો પાઠ ભણાવો જે કહીએ છીએ ને આપણે, તો ખૂબ ભૂલી જવી એટલે કે પાઠ મળવો. પછી આંખ ટાઢી થવી એટલે કે સંતોષ થવો. ઓકે, આંખ ટાઢી થવી એટલે કે સંતોષ થવો એટલે કે સમજી લો કે તમારો કોઈ ફેમિલી મેમ્બર છે જે વિદેશ ગયું છે અને વિદેશથી આવી રહ્યો છે, તમને રસ્તામાં છે, તમારો ફોન નથી લાગતો, પરંતુ જ્યારે એ ઘરે આવી પહોંચે છે તમે એને જોવો છો એટલે કે તમારી આંખ ટાઢી થઈ એ વ્યક્તિને જોવાથી એટલે કે સંતોષ થયો કે હા કઈ ગડબડ નથી થઈ, કઈ અનહોની નથી થઈ, એ સહી સલામત ઘરે આવી ગયો. તો એ અર્થમાં અહીંયા છે કે આંખ ટાઢી થવી એટલે કે સંતોષ થવો. પછી જાત બોળવી એનો મતલબ શું થાય? ભ્રષ્ટાચાર કરવો. કે જાત બોળવી એટલે શું કે પોતાની જાતની પણ શરમ નથી રાખતા એ કૃત્ય કરવા માટે એટલે કે જાત બોળી નાખી એટલે કે એને ભ્રષ્ટાચાર કર્યો છે કે એ છે કે એને પોતાની જાતની પણ શરમ નથી રાખી, જાત બોળી નાખી. ઓકે, તો ભ્રષ્ટાચાર કરવો આ યાદ રાખીશું આપણે. પછી પેટ ઉપર છરી મૂકવી એનો મતલબ શું કે જીવ જોખમમાં નાખવો. ઓકે, કંઈ પણ કૃત્ય છે જે જોખમી કૃત્ય છે જેમાં તમારો જીવ જવાની શક્યતા છે એવું કૃત્ય કરો છો તો એ સમયે એ કહેવત અથવા તો આ જે શબ્દ છે એનો તમે પ્રયોગ કરી શકો છો કે એ વ્યક્તિએ પોતાના પેટ ઉપર છરી મૂકી હતી. હવે પેટ ઉપર છરી એનો મતલબ શું કે જો થોડું પણ આગુ પાછું થાય તો એ છરી તમારા પેટમાં જતી રહે, મતલબ કે એ અર્થમાં છે. ઓકે, આ સાચુકલી નથી પરંતુ એવું તમે કહી શકો છો કે કોઈ વ્યક્તિ જીવ જોખમમાં મૂકીને કંઈક કૃત્ય કરે છે તો એનો મતલબ પેટ ઉપર છરી મૂકીને એ કૃત્ય કરે છે. પછી કાળા રોડ કરવી એનો મતલબ શું થાય? નકામો કજિયો. કજિયો એનો મતલબ થાય ઝઘડો. ઓકે, તો કાળા રોડ કરવી એનો મતલબ થાય નકામો કજિયો કરો. પછી આણ વર્તાવવી એનો મતલબ સત્તા ચલાવી. ઓકે, આની બહુ અહીંયા આણ છે એનો મતલબ શું? સત્તા છે. તો આણ વર્તાવી એનો મતલબ શું થાય? સત્તા ચલાવવી. ઓકે, ચલો વધીએ છીએ આગળ. આગળ વાત કરીએ 169. 169 શું કહે છે? ઘીને ગળે ઘી થવું એનો મતલબ શું? સારા વાના થવા. ઓકે, ઘીને ગળે ઘી થવું એનો મતલબ શું થાય? સારા વાના થવા. આ શબ્દ આપણે યુઝ કરીએ છીએ, મોટા ગળા લોકો છે એ આવું યુઝ કરતા હશે, કંઈક ઘરની અંદર કંઈક સારું થાય છે તો કહીએ છીએ કે ગઈ ઘીને ગળે ઘી થવું. એના પછી જીવ સટોસટનું હોવું એનો મતલબ શું કે જોખમ ભરેલું હોવું. ઓકે, જીવ સટોસટનું હોવું એટલે કે જોખમ ભરેલું હોવું. પછી કીડીઓ ચડવી એનો મતલબ શું થાય? કંટાળો આવવો. ઓકે, કીડીઓ ચડવી એટલે શું? યાદ રાખજો, કંટાળો આવવો થાય. નેક્સ્ટ છે 172 કાયા નીચોવી નાખવી. તો કાયા નીચોવી નાખવી એનો અર્થ શું થાય છે કે શરીરે કષ્ટ વેઠવું. તો આ યાદ રાખીશું આપણે, કાયા નીચોવી નાખવી તો શરીરે કષ્ટ વેઠવું. આપણે કહીએ છીએ કે આ કામ કરવા માટે તો મેં મારી કાયાનો મતલબ થાય શરીર. ઓકે, શરીર નીચોવી નાખ્યું એનો મતલબ શું? ખૂબ તનતોડ મહેનત કરી છે એ કામ કરવા માટે, તો શરીરે કષ્ટ વેઠ્યું છે એ કામ કરવા માટે. ચૂનો લગાડવો, હવે આ તો સમજાવવાની જરૂર નથી, છેતરવો. ઓકે, ચૂનો લગાડે કહે છે ને કે इसने मुझे चूना लगा दिया એનો મતલબ શું કે એને મને છેતર્યો. પછી ચીલે ચીલે ચાલવું. ઓકે, ચીલે ચીલે ચાલવું એટલે શું કે પડેલા રિવાજ મુજબ ચાલવું એટલે કે જે રિવાજ, જે રીતિ, જે રૂઢિ જે પહેલેથી પરંપરાગત આવી રહી છે એ પગલે ચાલવું તો એને આપણે કહીએ છીએ ચીલે ચીલે ચાલવું એટલે કે પડેલા રિવાજ, જે રિવાજ પડેલો છે, જે રિવાજ છે, જે રૂઢિ છે એ પ્રમાણે ચાલવું. પછી ચીનના સાહુકાર થવું. હવે ચીન છે એ અહીંયા ખરાબ અર્થમાં છે તો ચીનના સાહુકાર થવું એટલે શું કે લુચ્ચા કે કપટી થવું. ઓકે, સાહુકાર એટલે તમને ખબર જ છે, સાહુકાર બહુ સન્માનિત પદ છે, પરંતુ અહીંયા ચીનના સાહુકાર લખેલું છે તો ચીન તમને ખબર જ છે લુચ્ચો અને કપટી હોય છે. તો ચીન દેશની વાત થઈ છે. ઓકે, તો ચીનના સાહુકાર હોવું એટલે કે લુચ્ચા કે કપટી થવું. પછી જાડ થવું એનો મતલબ શું કે ક્રોધથી ઊભા થઈ જવું. ઓકે, જે રીતના જાડ છે એ ઊભું જ હોય છે તો એ રીતના જાડ થવું એનો મતલબ શું થાય? ક્રોધથી ઊભા થઈ જવું. પછી ચંદરવો બાંધવો એનો મતલબ શું થાય? જૂઠું નામ કે કીર્તિ મેળવવી. ઓકે, કોઈ કામ થઈ રહ્યું છે ત્યાં તમે તમારા નામનો સિક્કો મારી દો, એકચ્યુઅલી તમે એ કામ નથી કરેલું તો એનો મતલબ શું કે એ વ્યક્તિએ એના નામનો ત્યાં ચંદરવો બાંધી નાખ્યો. એને એ કામ કરવા માટે કોઈ મહેનત નથી કરી પરંતુ એનું નામ અહીંયા અંકિત કરાયેલું છે, બાકી એને એના પાછળનો કઈ હાથ નથી. તો અહીંયા શું ચંદરવો બાંધ્યો એટલે કે એને એના નામનો ત્યાં ચંદરવો બાંધી નાખ્યો એટલે કે જુઠ્ઠું નામ કે કીર્તિ એને મેળવી છે. પછી 14મું રતન બતાવવું એટલે કે મારની બીક બતાવે. ઓકે, કહીએ છીએ ને કે તો ભાઈ શાંત થઈ જાય ને કે પછી મારે મારું 14મું રતન બતાવવું પડશે એનો મતલબ શું કે મારની બીક બતાવવી. પછી છરબડો વાળવો એનો મતલબ શું થાય? ગોટાળો કરવો. સિમ્પલ. ઓકે, છરબડો વાળવો એટલે કે ગોટાળો કરવો.
અને જીવ પડી કે ઓકે બંધાવો એનો મતલબ શું થાય? ગભરાઈ જવું. ઓકે, જીવ પડી કે બંધાવો એનો મતલબ થાય ગભરાઈ જવું. અમુક તો એવા શબ્દો છે જે વાંચો ને તો પણ એનો અર્થ તમને થોડો થોડો તો ખ્યાલ આવી જ જાય કે ભાઈ આ જે શબ્દ છે એ આવું કહેવા માંગે છે. ઓકે, 181માં નંબરનો રૂઢિપ્રયોગ છે દાંત ખાટા કરવા. હવે અવારનવાર આ શબ્દ તો આપણે યુઝ કરીએ છીએ, મતલબ કે કોઈ કામ કરીએ અને એ કામ કરતા આપણને સમજી લો સક્સેસ ન મળે તો આપણે આ શબ્દનો યુઝ કરીએ છીએ કે મેં ખોટા દાંત ખાટા કર્યા. તો ખોટા દાંત ખાટા કરવા એટલે કે શું? નાસીપાસ થવું. નાસીપાસ એનો મતલબ શું? કે આપણે હાર માની લેવી કે ભાઈ હવે મારાથી થશે નહીં, હું ખોટો આ ક્ષેત્રની અંદર કે આ ફિલ્ડની અંદર ગયો. તો દાંત ખાટા કરવા એટલે કે શું? નાસીપાસ કરવો. નેક્સ્ટ આવે છે ઠોકર વાગવી. તો ઠોકર વાગી હવે ખબર જ છે, નુકસાન સહન કરવું. એટલે કે કહેવાય છે ને ભાઈ તું આની અંદર જઈશ નહીં, પણ પેલો એ જાય અને પછી ઠોકર વાગે એનો મતલબ શું? કે એને એની અંદર નુકસાન થયું છે. કહેતો હતો ને કે હું કહેતો હતો ને કે એની અંદર ના જઈશ તને ઠોકર વાગશે, એનો મતલબ શું? કે એની અંદર તને નુકસાન થશે. તો ઠોકર વાગવી એટલે કે નુકસાન સહન કરવું. પછી તડાતડી બોલવી. ઓકે, તડાતડી બોલવી એનો મતલબ શું? સામ સામે લડવું. ઓકે, તડાતડી આવી ગયા નહીં બોલતા તો આપણે તડાતડી બોલવી એનો મતલબ શું? સામ સામે લડવું. પછી ધરમ ધક્કો પડવો એનો મતલબ શું? કે ફોકટ ફેરો થવો. એનો મતલબ શું? કે છે ને કે ખોટું ટાપું પડ્યું. ટાપુ મતલબ કે ધરમ ધક્કો ધેટ્સ મીન્સ કે શું? કે આપણે કોઈકની સાથે ગયા, એનું તો કામ થયું નહીં અને આપણો ખોટો ધક્કો ગયો, આપણો થોડો ટાઈમ વેસ્ટ થયો. કહે છે તો એને શું કહેવાય? ધરમ ધક્કો કહેવાય. એટલે કે ફોકટ ફેરો થવો. એનો મતલબ શું? કે સમજી લો કે કોઈ મિત્ર છે, હવે મિત્રએ મને કીધું ભાઈ ચાલ ને અમદાવાદ જઈને આવે. હવે મારા જોડે ટાઈમ ના હોય પરંતુ હું મિત્રને ના પાડી શકું કે ચલ ને ચલ આવું છું. ઓકે, મારો ટાઈમ છે એ કાઢીને હું આવું છું. અને અમે બંને ગયા, એનું કામ થયું નહીં, મતલબ કે સમજી લો કે કોઈ દુકાને જવાનું હતું, એ દુકાન બંધ હતી, તો એનું તો કામ ન થયું અને મારો ખોટો ધક્કો પડ્યો. તો એને શું કહેવાય? ધરમ ધક્કો પડવો એટલે કે ફોકટ ફેરો થવો. ડંફાસ મારવી એટલે કે દોડ કરવો. સિમ્પલ છે. ડંફાસ મારતા આપણે નહીં કહેતા કે ભાઈ તું કેમ આવી ડંફાસ મારે છે, એટલે કે દોડ કરવું. પછી દાવે સોગઠી મારવી. ઓકે, દાવે સોગઠી મારવી એટલે કે શું? આવ્યો પ્રસંગ ચૂક્યો. ઓકે, એનો મતલબ શું? કે કોઈ પ્રસંગ છે એ આપણે ચૂકી ગયા તો આપણે કહીએ છીએ ને કે ભાઈ દાવે સોગઠી મારવી એટલે કે એ મોકો હતો મારી જોડે જવાનો પરંતુ હું ચૂકી ગયો. તો આવ્યો પ્રસંગ ચૂકવો એટલે કે દાવે સોગઠી મારવી. એના પછી તાગડ ધીન્ના કરવા. હવે સિમ્પલ છે, તાગડ ધીન્ના કરવા કહીએ છીએ તો પારકે પૈસે આનંદ કરો. કહીએ છીએ ને કે ભાઈ આ બાપાના પૈસે તાગડ ધીન્ના કરે છે, એનો મતલબ શું? કે પારકો એટલે કે બીજાના પૈસે લેર કરે છે. તો તાગડ ધીન્ના કરવા એટલે કે પારકે પૈસે આનંદ કરવો. નેક્સ્ટ આવે છે તડકો છાંયડો વેઠવો એટલે કે સુખ દુઃખ વેઠવું. સિમ્પલ છે. ઓકે, તડકો છાંયડો વેઠવો એટલે કે સુખ દુઃખ અનુભવવું, સુખ દુઃખ વેઠવું. એના પછી છે ડફણા મારવા. ડફણા મારવા એટલે કે ફટકા મારવા. ડફણા મારવા આ શબ્દ આમ તો જોવા જઈએ તો જ્યારે જે કુંભાર છે એ ગધેડાને હાંકતો હોય છે ત્યારે જે પાછળથી લાકડી મારે છે એને કહીએ છીએ કે ભાઈ એને ડફણા મારી મારીને આગળ વધારે છે, ચાલવાનું કહે છે ગધેડાને. તો ડફણા મારવા એટલે કે શું? ફટકા મારવા. ક્લિયર? ચલો. પછી ધાડ મારવી એટલે કે પરાક્રમ કરવું. કહીએ છીએ ને કે ભાઈ એમાં તે શું મોટી ધાડ મારી લીધી એટલે કે એમાં તું શું મોટું પરાક્રમ કરી નાખ્યું. તો તે ધાડ શબ્દ છે એ પરાક્રમ માટે યુઝ થાય છે. તો દાળ મારવી એટલે શું? પરાક્રમ કરવું. પછી દાળમાં કાળું હોવું, આ તો ખબર જ છે બધાને. તો છુપું કે ગુનો બહાર આવવું. કહીએ છીએ ને કે દાળમાં કંઈક કાળું લાગે છે, એનો મતલબ શું? કે આ વસ્તુ જે દેખાય છે એ નથી, એની અંદર કંઈક ના કંઈક ખોટું થઈ રહ્યું છે. તો દાળમાં કાળું હોવું એટલે શું? છુપું કે ગુનો બહાર આવવો. ટોપી ફેરવવી એનો મતલબ શું? દેવાળું કાઢવું. ઓકે, ટોપી ફેરવવી એટલે શું? કે સમજી લો દેવું થયું હોય અને એ દેવું ચૂકવવા માટે તમે બીજા જોડેથી પૈસા લઈને એ દેવું ચૂકવું, મતલબ કે ટોપી ફેરવી કહેવાય. એટલે શું? દેવાળું કાઢવું. ક્લિયર? તો આ યાદ રાખજો, ટોપી ફેરવવું એટલે કે દેવાળું કાઢવું. નેક્સ્ટ વાત કરીએ અપીલ કરવી એટલે કે અસર કરવી. ઓકે, અપીલ કરવીનો ધેટ્સ મીન્સ કે શું? અસર કરવી. અપીલ શબ્દ આપણે યુઝ કરીએ છીએ કોર્ટની અંદર કે સમજી લો કે સેશન કોર્ટ છે ત્યાંથી જજે કંઈક ફેસલો આપ્યો પરંતુ આપણને ન ગમે તો આપણે હાઈકોર્ટની અંદર શું કરીએ છીએ? અપીલ કરીએ છીએ. કારણ કે એ મુદ્દો છે એ મુદ્દાને આપણે આગળ વધારીએ છીએ. તો અસર કરવી ધેટ્સ મીન્સ કે એ મુદ્દાને પકડી રાખીએ છીએ અને એની જે અસર છે, અસર અહીંયા લખ્યું છે ભલે અસર કરવી પરંતુ આનો મેન મિનિંગ શું થાય છે કે તમે જે વસ્તુ પકડી રાખી છે, ભલે તમે એના ઉપર ફેસલો આવી ગયો છે તો પણ તમે એને આગળ વધારવા માંગો છો, હજુ એ બાબત ઉપર તમે લડવા માંગો છો. તો અપીલ કરવી એટલે કે અસર કરવી. નેક્સ્ટ વાત આવે છે ભજ ગોવિંદા કરવું. ઓકે, ભજ ગોવિંદા કરવું એનો મતલબ શું? કે પ્રભુ ભજન કરવું. કહીએ છીએ ને કે ભાઈ ઘરડા થઈ ગયા, હવે ભજ ગોવિંદ કર. ભજ ગોવિંદ એનો મતલબ શું? કે ભાઈ ભગવાનનું નામ લો.
ઓકે, તો ભજ ગોવિંદ કરવું એટલે કે શું? પ્રભુ ભજન કરવું. નેક્સ્ટ આવે છે કાઠું પકડવું, એનો મતલબ શું? અક્કડ થવું. ઓકે, કાઠું પકડવું એટલે કે શું? અક્કડ થવું. પછી મથરાવટી મેલી હોવી. ઓકે, મઠરાવટી મેલી હોવી એટલે કે શું? આબરૂ ખરાબ હોવી. ઓકે, મઠરાવટી મેલી હોવી. મઠરાવટી અહીંયા ઇજ્જત આબરૂના રૂપમાં છે, સમાનાર્થીમાં પર્યાયવાચીમાં છે મઠરાવટી. તો મઠરાવટી મેલી હોવી એટલે શું? આબરૂ ખરાબ હોવી. પછી દાઢીમાં હાથ નાખવો, એનો મતલબ શું? કાલાવાલા કરવા. ઓકે, દાઢીમાં હાથ નાખવો એનો મતલબ શું થાય? કાલાવાલા કરવા. પછી કારભારું ડહોળવું, એનો મતલબ શું? ખોટો દોડ કરવો. ઓકે, કારભારું ડહોળવું એનો મતલબ થાય ખોટો દોડ કરવો. દોડનો મતલબ શું થાય? ઢોંગ. યાદ રાખજો, જે શબ્દ દોડ જોવા મળે એનો મતલબ થાય ઢોંગ. ઓકે, કહેવાય છે કે આ બહુ દોડો માણસ છે, એનો મતલબ શું? કે બહુ ઢોંગી માણસ છે. તો ખોટો દોડ કરો. પછી લય પામી જવું, એનો મતલબ શું? નાશ પામી જવું. ઓકે, આ એની અંદર વિલય થઈ ગયો, લય થઈ ગયો, તો લય પામી જવું એનો મતલબ શું થાય? નાશ પામી જવું. નેક્સ્ટ આવે છે થૂંકેલું ગળવું, એનો મતલબ શું? આપેલ વચનમાંથી ફરી જવું. ઓકે, થૂંકેલું ગળવું ધેટ્સ મીન્સ કે શું? કે આપેલ વચનમાંથી ફરી જવું એટલે કે શું? બોલ પાછા લઈ લેવા. આમ જો થૂંકેલું ક્યારે ગળાય? તમે કંઈક વસ્તુ થૂંકી દો, એ પાછું તમે ગળવાના છો ના? એનો મતલબ શું? કે તમે કંઈક વચન બોલી ગયા છો અને પછી તમે પાછળથી એને પાછા લો છો, એનો મતલબ શું? તમે થૂંકેલું ગળ્યા. એનો મતલબ શું? કે તમે જે વચન બોલી ગયા હતા એને હવે તમે પાછા લો છો, એટલે કે વચનમાંથી તમે ફરી જાઓ છો. નખોદ જવું, તો યાદ રાખજો વિનાશ થવું. આ શબ્દ ક્યારે યુઝ કરવામાં આવે છે? નખોદ જવો આ શ્રાપમાં પણ ગણવામાં આવે છે. કહીએ છીએ ને કે ભાઈ તારું નખોદ જશે. નખોદ જશે એનો મતલબ શું? કે તમને કોઈ તમારો વંશ વેલો આગળ નહીં વધે. આનો મેન મિનિંગ શું થાય છે? કે તમારો વંશ વેલો આગળ ન વધે એટલે કે નખોદ જવું કહેવામાં આવે. તો નખોદ જવું એટલે કે વિનાશ થવો. હવે તમારી જે પેઢી છે એ આગળ નહીં વધે. ધેટ્સ મીન્સ કે તમને છોકરો નહીં મળે. ઓકે, ટૂંકમાં કહું તો તમારો છોકરો નહીં મળે તો ઓબ્વિયસલી તમારો વંશ છે એ તમારાથી પૂરો થઈ જશે, આગળ વધવાનો નથી. તો નખોદ જવું એટલે શું? વિનાશ થવો. નેક્સ્ટ આવે છે જાળી નાખવું. તો જાળી નાખવું એનો મતલબ શું થાય? ઠપકો. જોડી નાખવું નથી હો, જાળી નાખવું છે. તો જાળી નાખવું એટલે કે શું? ઠપકો આપવો. જો જોડી નાખવું હોય તો શું? માર મારવો થાય. ઓકે, નેક્સ્ટ આવે છે તડાકો પડવો. તો તડાકો પડવો એટલે શું? એકાએક લાભ થવો. ઓકે, યાદ રાખજો, તડાકો પડવો ધેટ્સ મીન્સ કે શું? એકાએક લાભ થવો. નેક્સ્ટ આવે છે ઘાસ કાપવું. તો ઘાસ કાપવું એટલે શું? કે ફોકટ મહેનત કરવી. કહીએ છે ને કે કોઈક પૂછે કે ભાઈ તું ત્યાં શું કરતો હતો, આટલી બધું ટાઈમ લગાડ્યો? તો કહીએ છીએ પેલો દોડમાં કે હું ત્યાં ઘાસ કાપતો હતો. ધેટ્સ મીન્સ કે શું? કે હું ત્યાં ફોકટ મહેનત કરતો હતો. એટલે કે જ્યારે ઘાસ કાપવું ધેટ્સ મીન્સ કે શું? કે ઘાસ કાપવું એ કોઈ કામની અંદર ગણાતું નથી. જ્યારે કોઈ કામ ન કરે ને તો કહીએ છીએ કે ભાઈ તું ત્યાં ઘાસ કાપતો હતો, એટલે કે તે મહેનત શું કરી? એટલે કે ફોકટ મહેનત કરતો હતો. ક્લિયર? તો આ યાદ રાખજો, ઘાસ કાપવું એટલે કે ફોકટ મહેનત કરવી. ક્લિયર? ચલો નેક્સ્ટ વધીએ છે 205 કાળા પાણીએ જવું. ધેટ્સ મીન્સ કે શું? દેશ નિકાલ થવું. જો તમને ખબર છે કાળા પાણીની સજા પણ મળવામાં આવતી હતી, જેમાં એક અંધારો રૂમ હોય અને એ અંધારા રૂમની અંદર એક સિમ્પલ કાણામાંથી જ પ્રકાશ આવતો હોય, બાકી બધું અંધારું હોય, તો એને કાળા પાણીની સજા કહેવામાં આવતી હતી. તો અહીંયા જે અર્થમાં છે કાળા પાણી એ જવું એનો મતલબ શું? દેશ નિકાલ જવું. શું થાય છે? દેશ નિકાલ થવું. પછી પીપળો ફાટવો. ઓકે, પીપળો ફાટવો ધેટ્સ મીન્સ કે શું? દરોડા પડવા. ઓકે, યાદ રાખજો, પીપળો ફાટવો એનો મતલબ થાય દરોડા પડવો. દરોડા પડવા મતલબ કે શું? કે સમજી લો કોઈ ઘર છે, એ ઘરની અંદર ચોરી થાય તો આપણે કહીએ છીએ કે દરોડા પડ્યા છે. ધેટ્સ મીન્સ કે શું? પીપળો ફાટવો. પીપળો ફાટવો અહીંયા એક ખાલી ઉપમા આપી દીધી છે કે પીપળો ફાટવો ધેટ્સ મીન્સ કે દરોડા પડવા. નેક્સ્ટ આવે છે આડો આંખ વાળવો. ઓકે, આડો આંખ વાળવો એનો મતલબ શું થાય? તોબા કરવી. તો આપણે યાદ રાખીશું આડો આંખ વાળવો ધેટ્સ મીન્સ કે તોબા કરવી. તોબા શબ્દ ક્યારે યુઝ કરવામાં આવે છે? કોઈ વ્યક્તિ તોફાન કરતું હોય તો એને કહીએ છીએ હા તોબા તોબા. તોબા તોબાનો મતલબ શું થાય છે? કે તોબા એટલે કે એ વ્યક્તિ બહુ કહેવાય કે બહુ હેરાન કરે છે. ઓકે, તો એ અર્થમાં છે કે તોબા કરવી એટલે કે આડો આંખ વાળ્યો છે આને. પછી ઉઠ્ઠા ભણાવવા. તો ઉઠ્ઠા ભણાવવા ધેટ્સ મીન્સ કે શું? ખોટી વાત સમજાવવી. ઓકે, ઉઠ્ઠા ભણાવવા આ યાદ રાખજો, ઉઠ્ઠા ભણાવવાનો મતલબ થાય ખોટી વાત સમજાવવી. પછી પાંદડું ફરવું એનો મતલબ શું? નસીબ ઉગડવું. ઓકે, આપણે યાદ રાખજો કે પાંદડું ફરી ગયું ધેટ્સ મીન્સ કે શું? નસીબ ઉગડવું. પછી ફાડ પડવી. તો આપણને ખબર છે કે કોઈ વ્યક્તિ મરી જાય તો કહીએ છીએ કે ભાઈ આના મરી ગયા તો આ વ્યક્તિને ફાડ પડી એની. તો એકાએક ચોંકવું કે આવું થઈ ગયું. ઓકે, તો ફાડ પડી ધેટ્સ મીન્સ કે શું? એકાએક ચોંકવું. એના પછી પોબારા ગણવા ધેટ્સ મીન્સ કે નાસી જવું. ઓકે, પોબારા ગણવા આપણે યાદ રાખીશું. પોબારા ગણવા તેનો મતલબ શું થાય? કે નાસી જવું. ઓકે, તો કોઈક જગ્યાએથી નાસી જવું અથવા તો કોઈક વાતને લીધે નાસી જવું. તો પોબારા ગણવા ધેટ્સ મીન્સ કે નાસી જવું. નેક્સ્ટ આવે છે ઓછું ઓછું થવું. ધેટ્સ મીન્સ કે ખુશામત કરવી. ઓકે, ઓછું ઓછું થવું આ પણ આપણે યાદ રાખીશું.
ઓછું ઓછું થવું તેનો મતલબ થાય ખુશામત કરવી. નેક્સ્ટ આવે છે પેરવી કરવી. તો પેરવી કરવી એનો મતલબ થાય ગોઠવણ કરવી. ઓકે, આપણે યાદ રાખીશું પેરવી કરવી તેનો મતલબ થાય છે ગોઠવણ કરવી. પછી કાળા તલ ચોરવા એનો મતલબ થાય ખરાબ કાર્ય કરવું. ઓકે, સિમ્પલ છે. કાળા તલ ચોરવા તેનો મતલબ શું થાય કે ભાઈ ખરાબ કાર્ય કરવું. જો સારા તલ એ સાચા હોય, મતલબ કે તલ છે એ કેવા હોય તો નોર્મલી એ સારા હોય. એ કેવા હોય? સફેદ હોય. સફેદ છે એ સફેદ તલ જ આપણે યુઝમાં લઈએ છીએ. કાળા તલ છે એ આપણે કાઢીને ફેંકી દઈએ છીએ. તો એ શું કીધું છે? કાળા તલ ચોરવા. તો એ કાળા તલ ચોરવા તેનો મતલબ શું? ખરાબ કાર્ય કરો. નેક્સ્ટ આવે છે કસર રહેવી. તો એનો મતલબ શું થાય? બેદરકાર રહેવું. ઓકે, આપણે યાદ રાખજો. કસર રહેવી એનો મતલબ શું થાય? બેદરકાર રહેવું. પછી કાળજે કોરાઈ રહેવું એટલે કે યાદ રહેવું. ઓકે, કહીએ છીએ કે આ વાત તો મારા કાળજે કોરાઈ ગઈ છે, હવે હું ભૂલીશ નહીં. એનો મતલબ શું કે ભાઈ એ હવે યાદ રહી જ ગઈ મને. ઓકે, તો કાળજે કોરાઈ રહેવું એટલે કે યાદ રહેવું. ઓકે, આ આપણે યાદ રાખીશું. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ મનમાં દોડાવવું. એનો મતલબ શું થાય? મનમાં ગૂંચવાયા કરવું. ઓકે, મનમાં દોડાવવું એટલે કે શું? મનમાં ગૂંચવાયા કરવું એટલે કે કોઈ વાત છે જે આપણે મનમાં ને મનમાં રિપીટ કરીએ છીએ, એના અમુક નિર્ણયો કાઢી નાખીએ છીએ આપણે આપણી રીતે. એનો મતલબ શું કે એ વાત છે એ મનમાં દોડાયા કરે છે. એનો મતલબ શું કે મનમાં ને મનમાં હું ગુંચાયા કરું છું. તો મનમાં દોડાવવું એનો મતલબ શું થાય? મનમાં ગુંચવાયા કરવું. ઓકે, ચલો નેક્સ્ટ આવે છે ભીંડો મારવો. ઓકે, તો ભીંડો મારવો એટલે શું? ખોટું બોલવું. આ યાદ રાખીશું. ભીંડો મારવો આ કયા અર્થમાં આવે છે? ખોટું જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે ત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ ખોટા ખોટા ભીંડા ના મારીશ. એનો મતલબ શું? કે ખોટી ખોટી વાતો કરીશ નહીં. તો ભીંડો મારવો એટલે કે ખોટું બોલવું. પછી ભેજું ફાટી જવું એનો મતલબ શું? ઘેલા બનવું. કહીએ છીએ ને કે એને જોઈને તો મારું ભેજું ફાટી ગયું. ઓકે, એટલું સરસ મજાનું દેખાતું હતું. તો એ ભેજું ફાટવું એ નેગેટિવના અર્થમાં નથી, પોઝિટિવના અર્થમાં છે. તો ભેજું ફાટી જવું એટલે શું? ઘેલા બનવું. પછી નેક્સ્ટ આવે છે મન પીગળવું એટલે કે દિલમાં દયા આવવી. એટલે કે કોઈ વસ્તુ છે, કોઈ ગરીબ માણસને જોઈને કહે છે કે મારું મન પીગળી ગયું. એનો મતલબ શું? કે એના પ્રત્યે મને દયા આવી ગઈ. તો મન પીગળવું એટલે કે શું? દિલમાં દયા આવવી. નેક્સ્ટ વાત કરીએ છે મડાગાંઠ વળવી. ઓકે, મડાગાંઠ વળવી એને મતલબ શું થાય? એક જ સ્થિતિમાં રહેવું. ઓકે, મડાગાંઠ વળવી એટલે કે એક જ સ્થિતિમાં રહેવું. પછી અલવિદા કરવી એનો મતલબ શું? છેલ્લી સલામી કરી જવું. ઓકે, અલવિદા આ શબ્દ જ બાય બાય નો છે. તો બાય બાય નો પર્યાયવાચી છે અલવિદા. તો અલવિદા કરવી એટલે શું? છેલ્લી સલામ કરી જવું. પછી ભાંગરો વાટવો એનો મતલબ શું? છુપી વાત ખુલ્લી કરવી. ઓકે, આપણે યાદ રાખીશું ભાંગરો વાટવો. તો ભાંગરો વાટવો એનો મતલબ શું થાય? છુપી વાતને ખુલ્લી કરવી. એટલે કે જે સિક્રેટ છે એ તમારે ઓપન કરી દેવો. તો છુપી વાતને ખુલ્લી કરવી એને કહેવામાં આવે છે ભાંગરો વાટવો. પછી માથું મારવું એનો મતલબ શું કહેવાય? દરમિયાનગીરી કરવી. દરમિયાનગીરી એટલે શું? કે તમે કોઈ વસ્તુ જે તમને ખબર નથી, બે વ્યક્તિઓ વાત કરે છે, તમે વચ્ચે એમાં માથું ગાલો છો, તો દરમિયાનગીરી કરવી એને કહેવામાં આવે છે. એટલે કે માથું મારું. કહીએ છીએ ને તું વચ્ચે માથું ના મારીશ. ઓકે, મને વાત કરવા દે, તું વચ્ચે શું કરવા માથું મારે છે? એનો મતલબ શું થાય? માથું મારવું એટલે કે દરમિયાનગીરી કરવી. અમારા બંનેની વચ્ચે તું શું કરવા આવે છે? તો એ અર્થમાં અહીંયા લખેલું છે. પછી માથે છીણી મૂકવી એનો મતલબ શું થાય? નુકસાન કરવું. ઓકે, માથે છીણી મૂકવી એટલે કે નુકસાન કરવું. નેક્સ્ટ આવે છે મગજમાં રાઈ હોવી. મગજમાં રાઈ હોવી એનો મતલબ શું? કે મિજાજ કે અભિમાન હોવા. ઓકે, તો આ યાદ રાખીશું. આનો અર્થ યાદ રાખીશું. મગજમાં રાઈ હોવી. રાઈ એટલે એ રાઈના દાણાની વાત થાય છે. તો મગજમાં રાઈ હોવી એટલે શું? મિજાજ કે અભિમાન હોવું એ અર્થમાં અહીંયા વાત કરેલી છે. વિલું મોં થવું એનો મતલબ શું? દુઃખથી મોં ઉતરી જવું. ઓકે, વિલાઈ જવું. વિલું ધેટ્સ મીન્સ કે વિલાઈ જવું. તો વિલું મોં થવું એનો મતલબ શું થાય? કે દુઃખથી મોં ઉતરી જવું. પછી ગળ થૂથીમાં મળવું. ઓકે, ગળ થૂથીમાં મળવું એનો મતલબ શું થાય? બાળપણથી મળવું. ઓકે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખજો. જો આ બધા તમારે ખાસ યાદ રાખવાના છે. અમુક એવા છે જેમ કે આ મન પીગળવું અને તમને આઈડિયા આવી જ ગયો હોય કે ભાઈ આની અંદર કંઈક ના કંઈક દયાની વાત થઈ રહી છે. પરંતુ આવા શબ્દો જે અહીંયા જેમ કે ગળ થૂથીમાં મળવું, પછી અહીંયા તમે જો ભાંગરો વાટવો છે, પછી અહીંયા મડાગાંઠ વળવી છે, તો આ બધા તમારા માટે નવા શબ્દો છે. તો આના ઉપર તમારે વધારે ફોકસ કરવાનું છે. મેં 300 હું કરાવવાનો છું. આ 300 માંથી મને ખબર છે ત્યાં સુધી 210 કે 205 જેવા તમને ઓલરેડી આવડતા હશે, અથવા તો એનો અર્થ છે એ તમે સિમ્પ્લિફાઈ કરી શકતા હશો. પરંતુ બાકીના જે 100 છે કે 95 છે જે તમને નહીં આવડતા હોય એવા શબ્દો જે તમે એનું સિમ્પ્લિફાઈ ન કરી શકો, એનો અર્થ સારી રીતના તમને ન આવડતો હોય, કાઢી ન શકો, તો એ તમારે ખાસ તૈયાર કરવાના છે. તો વિડીયો તમે જોઈ લો, 5 ભાગ તમે જોઈ લો. એના પછી એક વખત જે 300 માંથી આની પીડીએફ હું તમને આપી દઈશ. આ 300 માંથી જે તમને ખબર નથી પડી
અથવા તો તમને એવું લાગે છે કે ભાઈ જો મગજમાં રાય હોવી તો મિજાજ કે અભિમાન હોવા આ મને યાદ નહીં રહે, મારે આને 2-3 વખત રિપીટ કરવું પડશે, અથવા તો વીલું મોં થઈ જવું, અથવા તો ગળ થૂથીમાં મળવું, તો આમને યાદ નહીં રહે, તો આને તમે લખી દો. તો એવા 100 કે 95 લખવાના થાય તમારી નોટબુકની અંદર, તો એ તમે લખી દો અને એને એક્ઝામ પહેલા 2-3 વખત 5 વખત રિપીટ કરીને તમે જજો. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ કાયા પટકાઈ પડવી, એનો મતલબ શું થાય? બીમાર પડવું. ઓકે, કાયા પટકાઈ પડવી એટલે કે બીમાર પડવું. પછી હાવ કરવું એનો મતલબ શાંત કરવું. ઓકે, હાવ કરવું એનો મતલબ થાય શાંત કરવું. પછી હાથ પગ ઢીલા થવા એનો મતલબ શું? ના હિંમત થઈ જવું. ઓકે, હાથ પગ ઢીલા થવા એનો મતલબ શું થાય? ના હિંમત થઈ જવું. પછી છડી મરવું એનો મતલબ શું થાય? આઘાત અનુભવવો. ઓકે, છડી મરવું એનો મતલબ શું થાય? આઘાત અનુભવવો. પછી દાદ આપવી એનો મતલબ શું થાય? ન્યાય આપવો. ઓકે, દાદ આપવી કહીએ છીએ ને, તો દાદ આપવી એટલે એનો મતલબ થશે ન્યાય આપવો. એના પછી માથું ખાવું એટલે કે હેરાન કરવું. કહીએ છીએ ને ભાઈ શું મારું માથું ખા કરે છે, એટલે મતલબ કે એ વ્યક્તિ એને હેરાન કરે છે. તો માથું ખાવું એનો મતલબ શું થાય? હેરાન કરવું. પછી દિશા શૂન્ય થઈ જવું એનો મતલબ શું થાય? કોઈ માર્ગ ન સૂઝવો. તમે કંઈક મૂંઝવણમાં હો, તમને કંઈક રસ્તો ન દેખાતો હોય, તો એ સમયે આ શબ્દનો યુઝ કરી શકો છો કે હું દિશા શૂન્ય થઈ ગયો છું. એટલે કે મારે કઈ દિશામાં જવું, કયા નિર્ણય ઉપર પહોંચવું મને કંઈ ખબર પડતી નથી, એટલે કે કોઈ માર્ગ મને સૂઝતો નથી, આમાંથી બહાર નીકળવાનો. નેક્સ્ટ આવે છે કંઠે ડૂમો બાજવો એનો મતલબ શું? ગળગળા થઈ જવું. ઓકે, તો કંઠે ડૂમો બાજવો એટલે શું? ગળગળા થઈ જવું. નેક્સ્ટ આવે છે તંત ન મૂકવું. તંત ન મૂકવું એનો મતલબ શું થાય? જીદ કે હઠ ન મૂકવી. કહીએ છીએ ને કે ભાઈ તું એક જ વાત પકડી રહ્યો છે, આ તંત તું મૂકી દે. એનો મતલબ શું? કે તું જે જીદ કરે છે એને મૂકી દે. તો તંત ન મૂકવું એનો મતલબ શું થાય? જીદ કે હઠ ન મૂકવી. નેક્સ્ટ આવે છે અવસ્થાને આરે પહોંચવું એનો મતલબ શું? વૃદ્ધ થવું. સિમ્પલ છે. ઓકે, અવસ્થાને આરે પહોંચવું એટલે કે હવે બસ જવાનો વારો આવી ગયો છે, તો અવસ્થાને આરે પહોંચવું એટલે કે વૃદ્ધ થવું. પછી બલિહારી હોવું એનો મતલબ શું? વિશેષતા કે ખૂબી હોવી. ઓકે, આ યાદ રાખજો, બલિહારી હોવું. આ બલિહારીનો એનો મતલબ શું થાય છે? કે વિશેષતા, કંઈક ના કંઈક એ વ્યક્તિનામાં ખૂબી હોય. એટલે કે કહેવાય છે કે એક્ઝામ્પલ તરીકે કોઈ હોશિયાર માણસ છે, તો આ હોશિયારીનો બલિહારી છે. ધેટ્સ મીન્સ કે શું? કે હોશિયારી એની ખૂબી છે. ખૂબી ધેટ્સ મીન્સ કે શું? કે એનામાં કંઈક એવા ગુણ છે. ઓકે, તો એ અર્થમાં છે. તો બલિહારી હોવું એટલે કે શું? વિશેષતા કે ખૂબી હોવી. છેલ્લું છે પડતું મૂકવું એનો મતલબ શું થાય? સિમ્પલ, છોડી મૂકવું. ઓકે, પડતું મૂકને આપણે કહીએ છીએ ને કે ક્યાં સુધી પકડીને રાખીશ, હવે પડતું મૂક એટલે કે એ વસ્તુને હવે તું છોડી દે. ઓકે, તો પડતું મૂકવું એટલે શું થાય? છોડી દેવું. ક્લિયર? તો શરૂઆત કરીએ છીએ 241માં નંબરના રૂઢિપ્રયોગથી. તો અજવાળામાં આવવું. તો અજવાળામાં આવવું એનો મતલબ શું થાય? તો પ્રસિદ્ધિ મેળવવી એટલે કે કારકિર્દી આપણી દેખાવી. તો એને શું કહેવામાં આવે છે? અજવાળામાં આવવું એવું કહેવામાં આવે છે, એટલે કે પ્રસિદ્ધિ મળવી એવું કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ છે અમલ પાણી કરવા, જેનો મતલબ થાય કસુંબો કાઢીને પીવો. યાદ રાખજો, અમલ પાણી કરવા એનો મતલબ શું થાય? કસુંબો કાઢીને પીવો. એના પછી અરમેળે ચડવું એનો મતલબ થાય અદ્ધર હોવું. ઓકે, અરમેળે ચડવું એનો મતલબ શું થાય? અદ્ધર. અદ્ધર એટલે ઉપર. અદ્ધરનો મતલબ શું થાય? ઉપર. તો અરમેળે ચડવું એનો મતલબ થાય અદ્ધર હોવું એટલે કે ઊંચાઈ ઉપર હોવું. નેક્સ્ટ વાત કરીએ અડધું થઈ જવું એનો મતલબ શું? અતિ હરખમાં આવવું. ઓકે, અડધું થઈ જવું એનો મતલબ શું થાય? અતિ હરખમાં આવવું. એના પછી નેક્સ્ટ છે અરબા ઉડવા એનો મતલબ શું થાય? તો ગુસ્સે થઈ સામે જવું. ઓકે, અરબા ઉડવા એનો મતલબ શું થાય? તો ગુસ્સે થઈને સામે જવું. જો અમુક જે તમને શબ્દ લાગતા હોય, જે તમને ખબર નથી પડતા, તમારા માટે નવા છે, એ તમારે ખાસ યાદ રાખવાના છે. જેમ કે અરબા ઉડવા એનો મતલબ થાય ગુસ્સે થઈને સામે જવું. પછી અડધું થઈ જવું એનો મતલબ શું થાય? તો અતિ હરખમાં આવવું. પછી અરમેળે ચડવું એનો મતલબ થાય ઉપર ચડવું, અધ્ધર ચડવું. નેક્સ્ટ વાત કરીએ અર્ધર્ય આપવું. અર્ધર્ય આપવું એનો મતલબ શું થાય? પૂજવું કે સન્માન આપવું. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અર્ધર્ય આપવું એનો મતલબ થાય પૂજવું કે સન્માન આપવું. નેક્સ્ટ છે અર્ધચંદ્ર આપવો એનો મતલબ શું? કે ગરદન પકડીને કાઢી મૂકવું. ઓકે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અર્ધચંદ્ર આપવો એનો મતલબ શું થાય? ગરદન પકડીને કાઢી મૂકવું. પછી અલ્લાહ એક બદામ થવું. ઓકે, અલ્લાહ એક બદામ થવું એનો મતલબ શું થાય? સાવ ગરીબ થઈ જવું. ઓકે, આ પણ યાદ રાખજો. અલ્લાહ એક બદામ થવું તો એનો મતલબ થાય સાવ ગરીબ થઈ જવું. પછી અવડા પાટા દેવા એનો મતલબ થાય બ્રહ્મા નાખવું. ઓકે, અવડા પાટા દેવા એનો મતલબ થાય બ્રહ્મા નાખવું. જો બધા નવા આવ્યા છે, મતલબ કે કંઈક ના કંઈક યુનિક છે, એવા નથી જે તમને ખાલી વાંચવાથી જ ખબર પડી જાય.
એવા પણ મેં અમુક રાખ્યા છે, પરંતુ મેં તમને કીધું એમ 40% એવા છે જે ક્યાંક ને ક્યાંક તમે પહેલી વખત સાંભળતા હોય, કારણ કે જો જે તમને આવડે છે એ કરાવવાનો કોઈ મતલબ નથી. પુસ્તકની અંદર એવા ઘણા બધા હતા જેનો મતલબ તમને ઇઝીલી ખબર પડી જાય, તો એ અહીંયા કરાવીને કોઈ મતલબ નથી. તો જે યુનિક છે, કંઈક નવું છે, એ હું તમને કરાવું છું. તો અવડા પાટા દેવા એનો મતલબ શું થાય? બ્રહ્મા નાખવું. નેક્સ્ટ છે અવળી પાઘડી કરવી, એનો મતલબ શું થાય? વચનમાંથી ફરી જવું. ઓકે, અવળી પાઘડી કરવી, પાઘડી છે એનું મહત્વ બહુ છે. તો અવળી પાઘડી કરવી એનો મતલબ શું થાય? કે વચનમાંથી ફરી જવું. તમે જે વચન આપેલું હોય અને પાછળથી તમે એમ કહો કે ના ના એવું તો મેં કોઈ વચન આપેલું નથી, તો તમે ફરી જાઓ તો એને કહેવામાં આવે અવળી પાઘડી કરવી. પછી અવસરે મોતી ભરડવા. અવસરે મોતી ભરડવા એનો મતલબ શું થાય? પ્રસંગે બરોબર ખર્ચો કરવો. ઓકે, કોઈ વ્યક્તિ છે એ પ્રસંગે બરોબર ખર્ચો કરે, દબાઈને ખર્ચો કરે, બહુ જ રૂપિયા ઉડાડે, તો એને આપણે કહી શકીએ કે અવસરે મોતી ભરડવા, એટલે કે એના અવસર ઉપર મોતી, મોતી તો ખબર છે કેટલા કિંમતી હોય છે, તો અવસરે મોતી ભરડવા એનો મતલબ શું થાય? પ્રસંગે બરોબર ખર્ચો કરવો. નેક્સ્ટ છે અસર તળે આવવું, એનો મતલબ શું થાય? છાપ પડવી. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અસર તળે આવવું એટલે કે શું? છાપ પડવી. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. નેક્સ્ટ વધીએ સાપે છછુંદર ગળવું. ઓકે, સાપે છછુંદર ગળવું. છછુંદર ઉંદર જેવું આવે છે, તો છાપે છછુંદર ગળવું એનો મતલબ શું થાય? તો મુશ્કેલીમાં આવવું. ઓકે, સાપે છછુંદર ગળવું એનો મતલબ થાય મુશ્કેલીમાં આવવું. અહીંયા સાપની વાત થાય છે. ઓકે, અને છછુંદર એ ઉંદર જેવું હોય છે, તો સાપે છછુંદર ગળવું એટલે કે મુશ્કેલીમાં આવવું. પછી નાણી જોવું. ઓકે, નાણી જોવું એનો મતલબ શું થાય? તપાસ કરી જોવી. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. નાણી જોવું એટલે કે તપાસ કરી જોવી. પછી શ્રાવણ ભાદરવો વહેવો, કહીએ છે ને કોઈ રોતું હોય તો કહે છે કે આંખમાંથી એને શ્રાવણ ભાદરવો વહે છે, એટલે કે શું? રોવું. ઓકે, આંસુ આવવા. તો ચોધાર આંસુ સારવા એટલે કે પુષ્કળ રોવું. ઓકે, દબાઈને રોવું, તો એને આપણે કહીએ છીએ કે ભાઈ શ્રાવણ ભાદરવો વહે છે. આગળ વાત કરીએ સડ ન સૂજવી. સડ ન સૂજવી એનો મતલબ શું થાય? કસી ગમ ન પડવી. ઓકે, તો યાદ રાખજો, સડ ન સૂજવી એનો મતલબ થાય કસી ગમ ન પડવી. નેક્સ્ટ છે મૂછ ચડાવવી, એનો મતલબ થાય લડાઈ કરવી. આપણે યાદ રાખજો. ઓકે, મૂછ ચડાવવી એનો મતલબ થાય છે લડાઈ કરવી. નેક્સ્ટ છે વેતરણ રાખવું, તો એનો મતલબ શું થાય? સગવડ રાખવું. ઓકે, વેતરણ રાખવું એનો મતલબ થાય સગવડ રાખવી, એટલે કે કોઈ વસ્તુ છે એની અગાઉથી તમે સગવડ કરીને રાખો, તો એનો મતલબ થાય કે વેતરણ રાખી છે તમે, એટલે કે તમે પૂરતી સગવડ કરેલી છે. નેક્સ્ટ વાત કરીએ સંગ કાશીએ જવો, એનો મતલબ શું? મનની મુરાદ પાર પડવી. ઓકે, આ શબ્દ ઘણી વખત તમે સાંભળ્યો હશે કે કોઈની ઈચ્છા હોય એ પૂરી થવાની હોય અથવા તો પૂરી થઈ ગઈ હોય, ત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ હાસ તમારો સંગ કાશીએ પહોંચ્યો ખરા. એનો મતલબ શું? કે એમની જે ઈચ્છા હતી એ પૂરી થઈ ખરા. ઓકે, તો સંગ કાશીએ જવો એનો મતલબ થાય મનની મુરાદ પાર પડવી. નેક્સ્ટ છે વેઢા ગણવા, એનો મતલબ ગણતરી કરવી. જો વેઢા ગણવા, આ નોર્મલી અને પ્રેક્ટિકલી બંને તમે કહી શકો છો. મતલબ કે કોઈ નાની નાની વસ્તુમાં કંઈક ના કંઈક ગણતરી મુકતો હોય, તો આપણે કહીએ છીએ કે શું વેઢા ગણગણ કરે છે. ઓકે, આટલી નાની વાતમાં શું ગણતરી કરે છે, એટલે કે શું વેઢા ગણે છે. તો વેઢા ગણવા એનો મતલબ શું થાય? ગણતરી કરવી. વેઢા આને કહેવામાં આવે. ઓકે, ચલો નેક્સ્ટ છે 7-5 ગણવા, એનો મતલબ થાય નાસી જવું. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. 7-5 ગણવા એનો મતલબ શું થાય? નાસી જવું. નેક્સ્ટ છે સસલાનું શિંગડું શોધવું. હવે સસલાને શિંગડા હોય તો સસલાને શિંગડા ન હોય, તો આનો મતલબ શું થાય? ફોકટમાં ફાફા મારવા. કોઈ વ્યક્તિ હોય જે ફોકટમાં મહેનત કરતો હોય, ફોકટમાં ફાફા મારતો હોય, મતલબ કે જે વસ્તુ એક્ઝિસ્ટ કરતી જ નથી એને શોધવાનો પ્રયત્ન કરતો હોય, તો એ સમયે તમે આવું કહી શકો છો કે ભાઈ શું સસલાના શિંગડા શોધે છે. કારણ કે સસલાના શિંગડા ક્યારેય પણ મળવાના નથી, તો તું જે કામ કરી રહ્યો છે, જે શોધી રહ્યો છે, એ પણ ક્યારેય પણ મળવાનું નથી. નેક્સ્ટ વાત કરીએ સાકર પીરસવી, એનો મતલબ શું થાય? મીઠું બોલી કામ કઢાવી લેવું. ઓકે, કહીએ છીએ ને કે બટર ના લગાવીશ, તો એવી જ કંઈક વાત છે. સાકર પીરસવી એનો મતલબ થાય મીઠું બોલીને કામ કઢાવી લેવું. નેક્સ્ટ છે નસકોરા ફૂલવા, એનો મતલબ શું થાય? અભિમાન જડવું. ઓકે, આ રીતના નસકોરા ફૂલતા તમે જોયા હશે. સમજી લો કોઈને ગુસ્સો આવતો હોય અથવા તો કોઈને અભિમાન હોય, કોઈ વસ્તુ કોઈ કહી જાય એને સહન ન કરી શકે, તો આમ નાક ફૂલી જાય છે. તો યસ, નસકોરા ફૂલવા એનો મતલબ શું થાય? અભિમાન ચડવું. ઓકે, ચલો નેક્સ્ટ વધીએ છીએ આગળ વાત કરીએ પાણી વલોવવું. ઓકે, પાણી વલોવવું. હવે પાણી વલોવાય તો ક્યારે પણ વલોવાનું નથી, તો ફોકટમાં પ્રયાસ કરો. કોઈ વ્યક્તિ છે ફોકટમાં પ્રયાસ કરતો હોય, ક્યારે પણ એ વસ્તુ શક્ય બનવાની નથી, એ જે પ્રયત્ન કરી રહ્યો છે, તો એને આપણે ઉપમા આપી શકીએ, ભાઈ તું પાણી વલોવાનું બંધ કરી દે. એટલે કે પાણી વલોવાથી કઈ ફાયદો થવાનો નથી. એ જ રીતના તું જે પ્રયત્ન કરી રહ્યો છે એનો કોઈ ફાયદો થવાનો નથી. નેક્સ્ટ વાત કરીએ કબાડું કરવું, એનો મતલબ શું થાય? ગેરસમજ થવી. ઓકે, કબાડું કરવું એનો મતલબ થાય છે ગેરસમજ થવી. આ આપણે યાદ રાખીશું.
એકના બે ન થવું એટલે શું? પોતાની વાતમાં મક્કમ રહેવું. કહેવાય છે ને કે એ વ્યક્તિ છે એ એકનો બે નહીં જ થાય, એને જે કરવું છે એ જ કરશે. તો આવી આપણે ઉપમા પડીએ છીએ કે ભાઈ એ એકનો બે થવાનો નથી. તો એકના બે ન થવું એટલે શું? પોતાની વાતમાં મક્કમ રહેવું. નેક્સ્ટ વાત કરીએ બેસવાની ડાળ કાપવી, એનો મતલબ શું? મૂર્ખાઈ ભર્યું કામ કરવું. ઓકે, કાલિદાસની તમે વાર્તા સાંભળી હશે કે જે ડાળ ઉપર બેઠા હતા એ જ ડાળું એ કાપતા હતા. તો સિમ્પલ વસ્તુ છે કે જો ડાળું કપાશે તો એ જાતે ભૂઈ પડશે. ઓકે, તો એ પોતાના કાર્યથી જ એમને હાનિ થવાની હતી. તો બેસવાની ડાળ કાપવી એનો મતલબ શું થાય? મૂર્ખાઈ ભર્યું કામ કરવું. નેક્સ્ટ છે આંખમાં કમળો હોવો. આંખમાં કમળો હોવો તો અદેખાઈ હોવી. હવે ઓબ્વિયસલી કમળો છે એ આંખમાં ક્યારે પણ ન થાય, પરંતુ એ કીધું છે કે ભાઈ આંખમાં કમળો થવો એટલે શું? કે દેખાતું નથી. ઓકે, કોઈ વ્યક્તિ છે એ સામેથી આવતું હોય અને મને ભીટકાઈ જાય તો હું આને આવું કહી શકું કે ભાઈ તારા આંખમાં કમળો થયો છે, તને દેખાતું નથી એમ. ઓકે, તો અદેખાઈ હોવી. નેક્સ્ટ વાત કરીએ ધુમાડો કરવો, તો ખોટી રીતે ખર્ચી નાખવું. હવે ધુમાડો કરવો છે ને એનો અર્થ કયા અનુસંધાનમાં છે? કે કોઈ પૈસા છે બહુ અતિશય વાપરી નાખે, કંઈક કામ વગરના વાપરી નાખે તો કહીએ છીએ ને તે પૈસાનો ધુમાડો કરી નાખે. એનો મતલબ શું? કે ખોટી જગ્યાએ તે પૈસા વાપરી નાખે. તો ધુમાડો કરવો એટલે કે શું? ખોટી રીતે ખર્ચી નાખવું, ખોટી જગ્યાએ પૈસા નાખી દેવા. નેક્સ્ટ વાત કરીએ પ્રાણ પાથરવા, એનો મતલબ શું થાય? જીવ આપી દેવું. તો આ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ વ્યક્તિ છે, બીજા વ્યક્તિ સમજી લો કે કોઈ શિષ્ય છે ગુરુજીને કહે કે તમારા માટે તો હું મારા પ્રાણ પાથરી શકું છું. એનો મતલબ શું? કે તમારા માટે હું મારો જીવ પણ આપી શકું છું. તો એ અર્થમાં છે કે પ્રાણ પાથરવા એનો મતલબ શું થાય? જીવ આપી દેવો. નેક્સ્ટ છે આંખમાંથી ભાલા કાઢવા. ઓકે, આંખમાંથી ભાલા કાઢવા એનો મતલબ શું? કે કરડી નજરે જોવું. કરડી નજરે એટલે શું? કે આમ ગુસ્સેથી જોવું. ઓકે, કોઈ વ્યક્તિ છે કંઈક બોલતો હોય, મને ન ગમતું હોય, પરંતુ હું સામે એને બોલી ન શકું. માની લો કે કોઈ મારો શેઠ છે એ મને ગાળો દેતો હોય, પરંતુ મારે સહન કરવું પડે ઓબ્વિયસલી, કારણ કે હું એને સામે કંઈક ના બોલી શકું, પરંતુ મારી આંખો છે એ લાલ પીળી થઈ જાય. ઓકે, ગુસ્સાથી આમ જાણે આંખમાંથી ભાલા નીકળતા હોય એવું હું ફીલ કરું, તો એ કરડી નજરે જોવું. ઓકે, તો આંખમાંથી ભાલા કાઢવા. નેક્સ્ટ વાત કરીએ આંગળી પર રાખવું, એનો મતલબ શું? લાડમાં રાખવું. અહીંયા આંગળી પર રાખવું એનો મતલબ શું થાય? લાડમાં રાખવું. ધેટ્સ મીન્સ કે શું? કે સમજી લો કે મારો પુત્ર છે કે પુત્રી છે, ઓકે, દીકરો દીકરી છે, તો હું એને વધારે પડતું લાડ કરું, એટલે કે હું જે કહું એ કરવાનો છે. એટલે કે શું? કે હું જેમ કરું, જેમ કહેવાનો છું એવું જ કરશે. એનો મતલબ શું? કે એ મારો પુત્ર કે પુત્રી છે એ મારી આંગળી ઉપર છે, એટલે કે લાડમાં રાખો. ઓકે, આંગળી પર રાખો એનો મતલબ શું? કે તમે જેવું કહેવાના છો એ એવું કરશે જ. ઓકે, તો લાડમાં રાખવું તો એને કહેવામાં આવે છે આંગળી પર રાખવો. નેક્સ્ટ છે ગેડ ન બેસવી, એટલે કે સમજ ન પડવી. ઓકે, આ યાદ રાખીશું. ગેડ ન બેસવી એનો મતલબ શું થાય? સમજ ન પડવી. નેક્સ્ટ વાત કરીએ ધાપ મારવી. ધાપ મારવી એનો મતલબ શું થાય? તો આડો અવડો હાથ મારો. ઓકે, આપણે યાદ રાખીશું ધાપ મારવી. તો ધાપ મારવીનો મતલબ શું થાય? આડો અવડો હાથ મારો. નેક્સ્ટ છે લોહીનું પાણી કરવું, એનો મતલબ શું? સખત મહેનત કરવી. ઓકે, જે રીતના લોહીનું પાણી કરવું આ ક્યારે યુઝ કરવામાં આવે છે? જ્યારે પરસેવો ઓકે લોહીની જેમ વહેતો હોય, મતલબ કે અતિશય તમે મહેનત કરો છો, અતિશય પાણી નીકળે છે, મતલબ કે પરસેવો છૂટે છે, તો એ સમયે તમે આ કહી શકો છો કે મેં મારું લોહીનું પાણી કરીને આ મારું ઘર બનાવ્યું છે અથવા તો આ વસ્તુ મેં કરી છે. તો સખત મહેનત કરી. ઓકે, આ એનો મતલબ એવો થાય છે. નેક્સ્ટ વાત કરીએ આંખમાં ધૂળ નાખવી, એનો મતલબ થાય છેતરવું. આ તો બધાને ખબર જ હશે. ઓકે, આંખમાં ધૂળ નાખવી એનો મતલબ થાય કોઈકને છેતરવું. નેક્સ્ટ છે નાકે દમ આવવો, એનો મતલબ થાય બહુ હેરાન થવું. ઓકે, નાકે દમ આવવો એનો મતલબ શું થાય? બહુ હેરાન કરવું. કહીએ છીએ ને કે આ તમારો છોકરો કેવો છે, બધાના નાકમાં દમ કરી નાખ્યો છે, એટલે કે બધાને બહુ જ હેરાન કરી નાખ્યા છે. તો એ અર્થમાં છે કે નાકે દમ આવવો એનો મતલબ થાય બહુ હેરાન થવું. નેક્સ્ટ છે પગ ઢીલા પડવા, એનો મતલબ થાય નિરાશ થઈ જવું. ઓકે, પગ ઢીલા પડવા એનો મતલબ શું થાય? નિરાશ થઈ જવું. નેક્સ્ટ છે કાન કરડવા, એનો મતલબ શું થાય? ગુપસુપ વાતો કરવી. ઓકે, કાન કરડવા, અહીંયા કાન કરડવા લખેલું છે, તો કાન કરડવા એટલે શું? ગુપસુપ. ઓકે, સંતાઈને કંઈક સિક્રેટ વાતો કરવી, ગુપસુપ વાતો કરવી, તો એને કહેવામાં આવે છે કાન કરડવા. નેક્સ્ટ વાત કરીએ સી મટીને શિયાળ થવું. ઓકે, સી મટીને શિયાળ થવું એનો મતલબ શું? કે ગૌરવ ગુમાવવું. ઓકે, સી મટીને શિયાળ થવું. આમ તો આ ઘણી બધી જગ્યાએ યુઝ કરવામાં આવે છે, મતલબ કે સમજી લો કે એક આફત મોટી પૂરી થાય અને નાની આફત છે એ આવી જાય, તો એ આ અર્થમાં પણ તમે આ લઈ શકો છો કે સી મટીને શિયાળ થવું, એટલે કે સી તો મટી ગયો, ધેટ્સ મીન્સ કે શું? કે જે મોટું કારણ હતું, જે મોટો રોગ હતો એ મટી ગયો, પરંતુ શિયાળ થવું એનો મતલબ શું? કે નાનો રોગ આવી ગયો. મતલબ કે જેમ સમજી લો કે કોરોના છે, કોરોના કોઈકને થઈ ગયો તો કોરોના મટી ગયો, પરંતુ પેલો જે બ્લેક ફંગસ છે એ આવી ગઈ એના કારણે.
તો સી મટી ગયો, શિયાળ થઈ ગયો. ઓકે, તો આ એ અર્થમાં છે. તો સી મટીને શિયાળ થવું. નેક્સ્ટ છે પત્તાનો મહલ ચણવો. હવે ઓબ્વિયસલી પત્તાનો મહેલ ક્યાં સુધી રહેવાનો છે? તો વ્યર્થ પ્રયાસ કરવો. ઓકે, તો પત્તાનો મહેલ, પત્તા એટલે આપણે જે બાજી પત્તા છે એની વાત થાય છે. તો પત્તાનો મહેલ ચણવો, તો પત્તાનો તમે મહેલ બનાવો તો બહુ સમય સુધી એ ટકવાનો નથી. એટલે કે વ્યર્થ પ્રયાસ તમે કરો છો. આ એક સમય માટે બની પણ જશે, પરંતુ એ લોંગ ટાઈમ માટે અથવા તો લાઈફ ટાઈમ માટે એ પત્તાનો મહેલ રહેવાનો નથી. નેક્સ્ટ વાત કરીએ ધુમાડાને બાચકા ભરવા. ઓકે, સોરી બચકા હશે, તો ધુમાડાને બચકા ભરવા એનો મતલબ શું થાય? વ્યર્થ મહેનત કરવી. તો ધુમાડાને તમે ક્યારે પણ બચકા ન ભરી શકો, તો એનો મતલબ વ્યર્થ મહેનત કરવી. ઓકે, આ બંનેનો મતલબ એક જ થાય છે. નેક્સ્ટ છે રજનું ગજ કરવું. તો રજનું ગજ કરવું એટલે શું? નાની વાતને મોટી બનાવવી. ઓકે, નાની વાતને કોઈ મોટી બનાવીને બોલે અથવા તો નાની વાત છે એ બહુ મોટી બની જાય તો કહીએ છીએ કે આ રજનું ગજ થઈ ગયું છે. તો રજનું ગજ કરવું એટલે કે શું? નાની વાતને મોટી બનાવવી. નેક્સ્ટ છે ગોદડે ગાંઠ વાળવી. હવે ક્યારે પણ ગોદડે ગાંઠ વાગે? તમારું જે ગોદડું હોય એને તમે ગાંઠ મારવા જાઓ, વાગે ના. રૂમાલને વાગે, ગોદડાને ક્યારે પણ ગાંઠ નથી વાગવાની. તો ખોટી મહેનત કરવી. ક્યારે પણ ગોદડાને ગાંઠ વાગે નહીં. તો ગોદડે ગાંઠ વાળવી એનો મતલબ શું થાય? ખોટી મહેનત કરવી. નેક્સ્ટ છે ઘાસ કાપવું. તો આગળ આવી ગયું છે ખોટા પ્રયત્નો કરવા. ઓકે, ઘાસ કાપવું, તું ભાઈ તું ક્યાં ઘાસ કાપતો હતો એટલે કે ત્યાં તે ખોટી મહેનત કરી છે, એનું કંઈ ફળ મળ્યું નથી. તો ઘાસ કાપવું એટલે શું? ખોટા પ્રયત્ન કરવા. નેક્સ્ટ છે જીવ ટૂંકો કરવો. એનો મતલબ શું? ઓછું આવવું. આ ઇમ્પોર્ટન્ટ છે. જીવ ટૂંકો કરવો દેટ્સ મીન્સ કે શું? સમજી લો કે કોઈક જગ્યાએ કંઈક વેચાય છે, બધાને સારું એવા પ્રમાણમાં મળ્યું છે પરંતુ કોઈ વ્યક્તિને બહુ ઓછું મળ્યું છે, તો એનો જીવ ટૂંકો થઈ ગયો. દેટ્સ મીન્સ કે શું? એને બહુ ઓછું મળ્યું છે, જેટલું બધાને મળ્યું છે એટલું નથી મળ્યું, તો એને અસંતોષ છે. એ દર્શાવે છે કે જીવ ટૂંકો કરવું એટલે કે ઓછું આવવું. પછી રાયનો પર્વત કરવો. આ તો બધાને ખબર જ છે, નાની વાતને મોટી બનાવવી. ઓકે, તો નાની વાતને મોટી બનાવે એટલે કે રાયનો તું પર્વત ના કરીશ. આ તો કહેવત તમે સાંભળી હશે. આ જે રૂઢિપ્રયોગ છે એ તમે સાંભળ્યો હશે. નેક્સ્ટ વાત કરીએ છીએ રાખ વળી જવી. એનો મતલબ શું થાય? ભૂલાઈ જવું. ઓકે, રાખ ક્યારે યુઝ કરવામાં આવે છે? જ્યારે સંપૂર્ણપણે કોઈ વસ્તુ ખતમ થઈ જાય, એની રાખ થઈ જાય. તો સિમ્પલ વસ્તુ છે કે એ વસ્તુ ભૂલી ગઈ, ભૂલાઈ ગઈ. ઓકે, એ અર્થમાં છે. તો રાખ વળી જવી એટલે કે શું? ભૂલાઈ જવું. નેક્સ્ટ છે આનાકાની કરવી. તો હા ન કરવી. ઓકે, હા ના કરવી. સિમ્પલ છે. કોઈ વ્યક્તિ છે એને ગમે એટલું સમજાવો પરંતુ એ રિપ્લાયમાં આનાકાની કંઈક ના કંઈક કરે છે, એ વસ્તુ સમજવા માટે તૈયાર જ નથી, આનાકાની કરે છે. એનો મતલબ શું? કે એ હા પાડતો જ નથી. અમે ગમે એટલું સમજાવીએ છીએ પરંતુ એના મોઢેથી હા નથી નીકળતી. તો એ અર્થમાં છે કે આનાકાની કરવી એટલે કે હા ન કરવી. પછી મંડી પડવું એટલે કે સિમ્પલ છે કામ કરે જવું. ઓકે, મંડી પડવું આ તો હવે બધાને ખબર જ છે. મંડી પડવું એટલે કે શેના માટે? કામ કરવા માટે. તો કામ કરે જવું. પછી અભરે ભરાવવું એનો મતલબ શું થાય? સમૃદ્ધ થવું. અભરે ભરાવવું એનો મતલબ થાય સમૃદ્ધ થવું. નેક્સ્ટ છે તિતર બિતર કરી નાખવું. એનો મતલબ શું થાય? આમ તેમ કરી નાખવું. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તિતર બિતર કરી નાખવું એનો મતલબ થાય આમ તેમ કરી નાખવું. નેક્સ્ટ છે અતિક્રમણ કરવું. એનો મતલબ થાય હદ કે સીમાની બહાર જવું. અતિક્રમણ કરવું એટલે હદ કે સીમાની બહાર જવું. નેક્સ્ટ છે નવી ભાત પાડવી. એનો મતલબ શું થાય? નવો રિવાજ શરૂ કરવો. કંઈક નવો નિયમ અથવા તો કંઈક નવો રિવાજ તમે શરૂ કરો છો તો એને આવી રીતના કહી શકો કે ભાઈ નવી ભાત તે પાડી છે. એટલે કે નવી ભાત એટલે કે નવો રિવાજ તમારે નવો રિવાજ શરૂ કર્યો છે. માની લો કે કોઈ એક માની લો કે એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ છે જે રોજ જમ્યા પછી નાતો હોય પરંતુ હવે નાયા પછી જમવાનું એ નક્કી કરી નાખે, એટલે એને પોતાનો રિવાજ થી તૈયાર કર્યો. તો એનો મતલબ શું કે એને નવી ભાત પાડી. ઓકે, એટલે કે નવો રિવાજ એને શરૂ કર્યો છે. રિવાજ એટલે તમને ખબર છે રિવાજની વાત થઈ રહી છે. નેક્સ્ટ વાત કરીએ હૈયે બેસી જવું. એનો મતલબ શું થાય? આઘાતની લાગણી અનુભવવી. ઓકે, સિમ્પલ છે. અક્ષરો ગાટા કરવા એટલે કે વધારે યાદ આવવું. સિમ્પલ છે. પછી ધરવ ન થવું એનો મતલબ શું થાય? સંતોષ ન થવું. ઓકે, આ યાદ રાખજો. ધરવ ન થવું એનો મતલબ શું થાય? સંતોષ ન થવું. પછી પાર પાડવું એટલે કે સફળતા મેળવવી. સિમ્પલ છે. પાર પાડવું એટલે કે સફળતા મેળવવી. અને છેલ્લે છે ટક્કર ઝીલવી. એનો મતલબ શું થાય? સામનો કરવો. આ પણ સિમ્પલ છે. ટક્કર ઝીલવી એટલે કે થાય સામનો કરવો. સિમ્પલ છે. તો આપણે જો રૂઢિપ્રયોગના આપણે 5 પાઠ બનાવે, એ 5 પાઠની અંદર ટોટલ આપણે 300 મહત્વપૂર્ણ રૂઢિપ્રયોગ અને એના અર્થ સમજી ગયા. હવે જો જે જૂના પેપરો છે એ જૂના પેપરોમાંથી અમુક આ રૂઢિપ્રયોગો લીધેલા છે. ઓલમોસ્ટ જૂના પેપરના બધા રૂઢિપ્રયોગો આની અંદર કવર કર્યા છે. આ સિવાય મને જે લાગ્યું છે પુસ્તકમાંથી કે આ પૂછાઈ શકે એની શક્યતા છે, અથવા તો એવા જે નવા છે એનો અર્થ તમે પ્રોપરલી સારી રીતે ન સમજી શકો,
એનો સમજાવવા માટે મેં અમુક એવા શબ્દો છે એ આની અંદર ચૂઝ કર્યા છે. તો 300 છે, 300 તમારે ખાસ તૈયાર કરી નાખવાના છે. વિડીયો તમે એક વખત જોઈ લીધો, 5 પાર્ટ જોઈ લીધા. હવે તમારે વિડીયો નથી જોવાનો ફરીથી શબ્દકોશનો. હવે તમારે સિમ્પલ જવાનું છે ડોક્યુમેન્ટની અંદર. ડોક્યુમેન્ટમાં જે પીડીએફ છે એ પીડીએફમાં તમારે આ બધી જ વસ્તુ ફરીથી લખેલી હશે, ત્યાં આનું તમારે રિવિઝન કરવાનું છે. ક્લિયર? તો એક્ઝામ પહેલા જેટલી વખત રિવિઝન થાય, 2 વખત, 3 વખત, 4 વખત, તો એક વખત રિવિઝન કરીને જજો. આમાંથી 300 માંથી મેં તમને કીધું એમ કે 60% છે એ તમને આવડતા જ હશે, અમુકને નહીં આવડતા હોય, પણ ઓલમોસ્ટ 60% તો એવા જ છે, સિમ્પલ છે, જેનો અર્થ તમને ખબર હશે અથવા તો પડતો હશે. 40% એવા છે જે તમને નવા લાગ્યા હશે, એનો અર્થ, એ શબ્દ શું કહેવા માંગે છે એ તમને ખબર નહીં પડતી હોય, તો એ તમે તમારી નોટબુકની અંદર પણ નોટ ડાઉન કરીને એનું રિવિઝન કરી શકો છો. ઓકે, તો આ સાથે આપણો રૂઢિપ્રયોગનો જે ટોપિક છે એ અહીંયા પૂરો થાય છે. મળીશું નવા ટોપિકમાં, નવા લેક્ચરમાં. તો ત્યાં સુધી વાંચતા રહેજો. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.